वितथस्य भावः वैतथ्यम् असत्यत्वम् इत्यर्थः। कस्य सर्वेषाम् बाह्याध्यात्मिकानाम् भावानाम् पदार्थानाम् स्वप्ने उपलभ्यमानानाम् आहुः कथयन्ति मनीषिणः प्रमाणकुशलाः। આ પ્રતિજ્ઞા છે. વૈતથ્યમ સર્વભાવાનામ સ્વપ્ને આહુહુ. સ્વપ્નની અંદર જો કે પદાર્થો છે કેવા છે? મિથ્યા છે. આ શું છે? પ્રતિજ્ઞા છે. વિતથસ્ય ભાવઃ વૈતથ્યમ વિગતમ તથાત્વમ યસ્માત તદ વિતથમ. જેમાં તથાત્વ નથી, જેમાં તે પણ નથી, અથવા જેમાં તત્વ નથી, એને શું કહેવાય છે? વિતથ. વિતથસ્ય ભાવઃ વૈતથ્યમ. આ વિતથતાનો ભાવને વૈતથ્ય કહે છે. જેમાં તત્વ નથી, જેમાં તથા પણ નથી, જેમાં ખરેખર કોઈ સત્ય નથી, એને શું કહેવાય? વિતથ. એટલે કે છે વૈતથ્યમ એટલે અસત્યત્વમ, જેમાં સત્ય નથી, એને કહેવાય છે વૈતથ્યમ. વૈતથ્યમ કસ્ય? કોનું વૈતથ્ય? કોનું અસત્યત્વ? સર્વભાવાનામ. સર્વેષામ ભાવાનામ. સર્વભાવાનામ બધા જ પદાર્થો સ્વપ્નની અંદર હોય છે એ બધા પદાર્થો મિથ્યા છે. બધા એટલે કયા? સ્વપ્નની અંદર પણ બે પ્રકારના પદાર્થો હોય છે. સ્વપ્ન જયારે જોતા હોય ત્યારે પણ બહારના પદાર્થો હોય, અંદરના પદાર્થો હોય. સ્વપ્નમાં પણ આપણે આ જાત જાતના વિષયોનો અનુભવ કરતા હોઈએ, એને કારણે આપણા અંતરની અંદર સુખ દુઃખ એ બધાના અનુભવ થતા હોય. અને તેથી જેમ જાગ્રત અવસ્થાની અંદર બે પ્રકારના પદાર્થો છે, આ બહારના પદાર્થો છે અને અંદરના અર્થાત મનના. તો જેમ બહારના અને અંદરના બે પ્રકારના પદાર્થો જેમ જાગ્રત અવસ્થામાં છે, તેમ સ્વપ્નની અંદર પણ એક સ્વપ્નનો દેહ હોય છે, સ્વપ્નના પદાર્થો હોય છે. આ સ્વપ્નના પણ સુખ દુઃખ વગેરે હોય છે. અને એ સ્વપ્નમાં પણ બે પ્રકારના પદાર્થો છે, બાહ્ય અને આધ્યાત્મિક. સર્વભાવાના. સ્વપ્નમાં જે કંઈ છે એ બધી જ વસ્તુ કેવી છે? મિથ્યા છે. સર્વ જે કંઈ એટલે જે બહારનું છે તે, જે અંદરનું છે. બાહ્યા ઘટાદય. સ્વપ્નમાં પણ ઘટ પટ મઠ વૃક્ષ આ બધા જે પદાર્થો હોય, આ આંતરિક પદાર્થો કેવા છે? સુખાદય. સ્વપ્નમાં પણ સુખ દુઃખ આ બધા જે અનુભવ થતા હોય એને આંતરિક પદાર્થો કહેવામાં આવે. આમ સ્વપ્નના પણ બહારના અને અંતરના જે કંઈ પદાર્થો છે એ કેવા છે? સ્વપ્ને ઉપલબ્ધ્યમાના નામ. ઉપલબ્ધિ અર્થાત જ્ઞાન. સ્વપ્નમાં જે કંઈ પદાર્થો બહારના અને અંદરના જે કંઈ પદાર્થો આપણા જ્ઞાનના વિષય બને છે, આહુ કથયંતી વૈતથ્યમ આહુ. આ બધા અસત્ય છે, અર્થાત વાસ્તવમાં છે નહીં એવું કહે છે. કોણ કહે છે? મનીષિણ પ્રમાણ કુશલાહ. મનીષી. મનીષ એટલે બુદ્ધિમાન લોકો, અર્થાત પ્રમાણ કુશલાહ. પ્રમાણમાં કુશળ છે, અર્થાત પ્રમાણ વિચારમાં જે લોકો કુશળ છે એ લોકો એમ કહે છે કે આ સ્વપ્નના સર્વ પદાર્થો મિથ્યા છે. તો આગળ ભાષ્યમાં કહે છે વૈતથ્યે હેતુમાહ અંતસ્થાનાત અંતઃ શરીરસ્ય મધ્યે સ્થાનમ હિ એષામ તત્ર હિ ભાવાઃ ઉપલભ્યન્તે પર્વતહસ્ત્યાદયઃ ન બહિઃશરીરાત તસ્માત તે વિતથાઃ ભવિતુમ અર્હન્તે. વૈતથ્યે હેતુમાહ. એટલું જ નથી કે માત્ર મનીષી કે પ્રમાણ કુશળ લોકો કહે છે માટે જ આ સ્વપ્નના પદાર્થો મિથ્યા છે એવું જ નથી, પરંતુ એનું કારણ પણ છે, અર્થાત બુદ્ધિથી સમજી શકાય એવી પણ વસ્તુ છે. વૈતથ્યે હેતુમાહ. તો જો હેતુ કહે છે, સાધ્ય શું છે કે સ્વપ્નના બધા પદાર્થો મિથ્યા છે. હેતુ શું છે? અંતસ્થાનાત. તો પહેલા
સ્વપ્નમાં જે પદાર્થો મિથ્યા છે એનું કારણ, હેતુ એટલે કારણ. કારણ શું છે? તો કે અંતસ્થાન. કે સ્વપ્નના બધા પદાર્થો અંદર છે. અંતસ્થાન એટલે શું? અંત શરીરસ્ય મધ્ય. અંત એટલે કે અંદર. અંદર એટલે ક્યાં? શરીરની મધ્યમાં, શરીરની અંદર. અર્થાત કહેવાનો ભાવ થાય છે કે આપણે જયારે સ્વપ્નના દર્શન કરી રહ્યા હોઈએ છીએ ત્યારે આપણે ક્યાં હોઈએ છીએ? એમ કહેવામાં આવે છે કે આપણું મન તે વખતે એક બહુ અત્યંત સૂક્ષ્મ નાડી છે, એક કંઠની અંદર કે હૃદય પાસે એક નાડી, પૂરી તત નાડી. એટલે કોઈ માને છે કે સ્વપ્નનું સ્થાન કંઠમાં છે, કોઈ માને છે સ્વપ્નનું સ્થાન હૃદયમાં છે, જે હોય તેમ. પણ એ તો વસ્તુ નક્કી છે કે સ્વપ્ન દરમિયાન આપણું મન જે છે એક અત્યંત સૂક્ષ્મ નાડીની અંદર હોય છે. અને ત્યાં બધા આ સ્વપ્નના પદાર્થોના દર્શન થાય છે. એટલે એક વસ્તુ તો સર્વસામાન્ય અથવા સર્વ સ્વીકાર્ય છે કે સ્વપ્નના જયારે આપણે દર્શન કરતા હોઈએ ત્યારે આપણે આ શરીરની અંદર હોઈએ છીએ, શરીરની બહાર હોતા નથી. અંતેથી સ્વપ્નમાં આપણે શરીરની અંદર હોવાથી જે કંઈ પદાર્થો આપણે દેખાય છે એ બધા ક્યાં હોય છે? શરીરની અંદર હોય છે. અંત શરીરસ્ય મધ્ય સ્થાનમ એશામ. આ સ્વપ્નમાં જે કંઈ પદાર્થો દેખાય છે એ બધા ક્યાં રહેલા છે? શરીરની અંદર રહેલા છે. તત્ર હિ ભાવાહ ઉપલભ્યંતે પર્વત હસ્ત્યાદય. કેવા કેવા પદાર્થો દેખાય છે? પર્વતો દેખાય, હાથી દેખાય. મોટી મોટા પદાર્થની વાત કરે છે કે નાનું નાનું દેખાય તો કદાચ કલ્પના કરો કે હશે અંદર, પણ પર્વત અને હાથી અને એવી બધી વસ્તુઓ છે, સમુદ્ર, આવું તો કોઈ દાડો આવું તો સ્વપ્નમાં દેખાતું હોય છે. અને એ વસ્તુઓ કોઈ દાડો શરીરની અંદર હોય જ ના શકે. એટલે કે છે પર્વત હસ્ત્યાદયો તત્ર હિ ઉપલભ્યંતે. આ શરીરની અંદર જ આ બધા પદાર્થો આપણને ત્યાં જણાય છે. ન બહિ શરીરાત. શરીરની બહાર કોઈ પદાર્થો ભલે તે વખતે એમ માનતા હોઈએ કે શરીરની બહાર છે, પરંતુ આપણે જાગ્યા પછી જોઈએ કે આ બધી હું તો ક્યાંય હું તો આ બધું જોતો હતો, બધું અંદર જ જોતો હતો. અંતેથી એ હકીકત છે કે આ બધા પદાર્થ સ્વપ્ન જે દેખાય છે એ શરીરની અંદર દેખાય છે. તસ્માત તે વિતથાહ ભવિતુમ અર્હંતિ. એટલે કહે છે કે એ કારણથી આ બધા પદાર્થો મિથ્યા છે, કારણ કે શરીરની અંદર છે. કોઈ એમ કે અંદર છે તો શું થઈ ગયું? આમાં તો શું કહ્યું? અંતસ્થાનાત. જો તમે એના શબ્દો જુઓ તો હેતુ શું છે? અંતસ્થાનાત. અંદર એમનું સ્થાન હોવાને કારણે એ મિથ્યા છે. કશીક વસ્તુનું સ્થાન અંદર હોય માટે મિથ્યા હોય કે એવું શું છે? વસ્તુ અંદર છે માટે મિથ્યા છે એવું તમે ક્યાંથી સિદ્ધ કરો છો? એ પ્રશ્ન પૂછે છે. નનુ અપવરકાદે અંતઃ ઉપલભ્યમાનૈઃ ઘટાદિભિઃ અનૈકાંતિકો હેતુઃ इति आशंक्य आह संवृतत्वेन हेतुना इति. કે છે કે નનુ પ્રશ્ન પૂછે, શંકા કરે છે. અપવરકાદિ અંતઃ ઉપલભ્યમાનૈઃ ઘટાદિભિઃ. તમે તો એમ કહો છો કે આ સ્વપ્નના બધા પદાર્થો અંદર છે અને માટે મિથ્યા છે. તો અંદર હોવું એ કે મિથ્યાત્વ માટેનું કારણ નથી કે ઘટે પટે બધા પદાર્થો ધારો હોલ છે, એની અંદર ઘડોના બધા અનેક બધા પદાર્થો હોય, અને તેથી કોઈ રૂમની અંદર કે ઘરની અંદર અનેક બધા પદાર્થો હોય તો અંદર હોવું, પદાર્થનું કશાકની અંદર હોવું એ કઈ મિથ્યાત્વનું કારણ નથી. વસ્તુ અંદર છે માટે ખોટી છે કે મિથ્યા જેવું કઈ નિયમ નથી. તમે એમ કહો છો કે સ્વપ્નના પદાર્થો અંદર છે અને માટે મિથ્યા છે, એવું છે આ પરથી. કારણ કે અંદર પદાર્થ કશાકની અંદર હોય, દરેક ઘડાની અંદર ચૂનો ભર્યો હોય, તેથી કઈ મિથ્યા થઈ ગયો? વસ્તુ એકની અંદર હોય એટલે મિથ્યા હોય કોઈ નિયમ નથી. અંતેથી ભલે ને સ્વપ્નના પદાર્થો અંદર હોય, અંતેથી મિથ્યા છે એવું શા માટે? અનૈકાંતિકો હેતુ. અનૈકાંતિકો હેતુ અર્થાત જે હેતુ તમારું સાધ્ય સિદ્ધ નથી કરતું. એક જ હેતુથી બીજી વસ્તુ સિદ્ધ જ્યારે થાય ત્યારે શું કહેવાય? અનૈકાંતિક હેતુ. કારણ કે પદાર્થ અંદર હોય તો સત્ય પણ હોય છે, મિથ્યા હોય કોઈ નિયમ નથી. એથી આશંક્યા સંવૃતત્વેન હેતુના. એટલે ગૌડપાદાચાર્ય મહારાજ કહે છે સંવૃતત્વેન હેતુના. અંદર છે એટલું જ નહીં, પણ ત્યાં અત્યંત સંકળાશ છે.
સમૃતત્વ એટલે જો સંકળાશ, આમ સંકળાશ પણ કારણ છે. એટલે અંદર છે અને અત્યંત સંકળાશ વાળી જગ્યામાં હોવાને કારણે એ મિથ્યા છે. તો એ સમજાવે છે શંકરાચાર્યજી. અંતઃ સંવૃતે સ્થાનાત ઇત્યર્થઃ નહીં અંતઃ સંવૃતે દેહાંતરનાડીષુ પર્વતહસ્ત્યાદીનાં સંભવઃ અસ્તિ નહીં દેહે પર્વતોસ્તિ. તો કે ના અંદર છે એટલું જ નહીં, પરંતુ સંવૃતત્વેન હેતુના અંતઃ સંવૃતે, સંવૃત એટલે સંકોચ, અત્યંત સંકોચિત સ્થાન હોવાને કારણે. નહીં અંતઃ સંવૃતે દેહાંતર નાડીશુ, કહ્યું તે પ્રમાણે સ્વપ્નના દર્શન ક્યાં થતા હોય છે? દેહની અંદર અત્યંત સૂક્ષ્મ જે નાડી છે એ નાડીની અંદર આ બધો સ્વપ્નનો સંસાર જે છે કે જંજાળ એ બધી આપણે ત્યાં દેખાતી હોય છે. તો દેહાંતર નાડીશું, દેહની અંદર જે નાડી રહેલી છે તેમાં નહીં પર્વત હસ્ત્યાદિ નામ સંભવ અસ્તિ. પર્વત અને હાથી અને આવા બધા પદાર્થો આ દેહની અંદર નાડીમાં હોય એવી કોઈ શક્યતા નથી. આટલું તો આપણે સ્વીકારી શકીએ. એટલે એ આપણે સ્વીકારી શકીએ માટે શંકરાચાર્ય પહેલા કહે છે નહીં દેહે પર્વત હસ્તિ. અરે દેહની અંદર જ પર્વત ના હોઈ શકે તો દેહમાં નાડીમાં તો ક્યાંથી હોય? નહીં દેહે પર્વત હસ્તિ. દેહની અંદર જ્યાં પર્વત ના હોય ને ઝાડ પણ ના હોય, ઝાડ ઘણી વાર હોય એટલે આપણે નાના દર કે ઠળીઓ ખાઈ ગયો તમને ઝાડ ઉગશે, ઘણી વાર એવું કહેવામાં આવતું. એટલે કદાચ અંદર ઝાડ થાય ખરું, ખબર નથી. એટલે અંદર ઘણી બધી વસ્તુ હોય, એમ પેટમાં ઘણી વસ્તુ હોય, ઘણા મોટા મોટા જીવડા ને જાત જાતના કરી બધું બહુ હોય છે, પણ તોય પણ પેલું આવું મોટું ઝાડ તો ના જ હોય. અને એ ઝાડ કદાચ તોય પહાડ તો ના જ હોઈ શકે, હાથી પણ ના હોય. એટલે એમણે પહાડ જ કહ્યું, એટલે બીજી કઈ શંકા ના થાય. લોકોને જાત જાતની શંકાઓ થતી કે ના, પણ કદાચ નાનો હાથી હોય પણ શકે, કારણ કે મારો બાબો હાથી ગળી ગયો એટલે આપણે એમ કે રમકડાનો હાથી ગળી ગયો કેવું કઈ હોય. એટલે કે નહીં હજી કોઈ, એટલે નહીં દેહે પર્વત હસ્તિ. દેહની અંદર ક્યારે પર્વત ના હોઈ શકે. તો દેહમાં જે સૂક્ષ્મ અત્યંત સૂક્ષ્મ નાડી છે એમાં પર્વત ને હાથી ને એવા પદાર્થો જે આપણને સ્વપ્નમાં દેખાય છે એ ક્યારે પણ ન હોઈ શકે. એ કારણથી સ્વપ્નના બધા પદાર્થો મિથ્યા છે, સાબિત કરી નાખ્યું. આપણે જાણીએ છીએ ખરા, પણ આપણી જાણ જે કે આપણી સમજ છે એ પણ બરોબર આમ દ્રઢ થાય. ઘણી વસ્તુ આપણે આમ સમજ આમ જાણતા હોઈએ પણ એનું કારણ ના જાણતા હોઈએ તો કદાચ આપણને કોઈ વિચલિત કરી નાખે. આપણે ક્લાસમાં બધું આમ સાંભળીએ, બધું સમજીએ, બરોબર છે, બરોબર. બહાર નીકળે બે ચાર કોઈ દલીલો કરીને આપણે આમ હાલી જઈએ કરીને આ બધું આવું કેમ થયું. અંતેથી જયારે આમ દલીલ આપણે જાણતા હોઈએ ત્યારે બરોબર આપણે સમજાવી શકીએ કે એનું આ કારણ છે. અને તો આપણા પોતાના મનની અંદર પણ દ્રઢતા ત્યારે જ આવે જયારે આપણી બુદ્ધિથી આપણે વસ્તુ સમજ્યા. આવી કોઈની સૂઝ હોય ખરી આપણને, એ સૂઝથી ઘણું બધું સમજતા હોય કરતા હોય, છતાંય પણ એ બુદ્ધિની જયારે બુદ્ધિથી આપણે સમજીએ ત્યારે વસ્તુ સ્પષ્ટ બને અને દ્રઢ બને. અંતેથી આપણે બધા જાણીએ છીએ કે સ્વપ્નના પદાર્થો મિથ્યા છે. એમાં આટલી લાંબી લાંબી દલીલો ન કરે તો પણ ચાલે. અને છતાંય કદાચ કોઈને એ વિષયમાં સંમતિ ન હોય, કદાચ કોઈની સંમતિ ના હોય, કારણ કે નથી સંમતિ. ઘણા લોકો એમ માનનારા છે કે સ્વપ્ન મિથ્યા નથી. ઘણા લોકો, આ તો વેદાંતિન લોકો સ્વપ્નને મિથ્યા કહે. ઘણા લોકો સત્ય માને છે. ઘણા માને છે કે સ્વપ્નમાં જાત જાતના અનુભવ થાય છે, ભવિષ્યમાં થવાનું એનો અનુભવ આજે થાય. ઘણી વાર બધું સ્વપ્નમાં થતું હોય એ સાચી સાચી વસ્તુઓ થતી હોય છે, એટલે મિથ્યા છે કેમ કહો છો? અમારા ગુરુજી આવતા સ્વપ્નની અંદર મને આ દર્શન આપી ગયા, મને આ કહી ગયા. તેથી સ્વપ્ન મિથ્યા છે એવું માનનારા વેદાંતિ બધા લોકો નથી. હું તમને ખાલી એમને એમ કહું છું, માનવા પડે નથી કહેતો, પણ એટલે ઘણા લોકો એવું હોય છે નથી માનતા હોતા. અંતેથી બધા લોકો માને એ પ્રકારની દલીલો હોય છે. એટલે આપણામાં ઘણા લોકો જાત જાતના વિચારો કરતા હોય, સ્વપ્ન વિશે જાત જાતના ખ્યાલ આપણને હોય, અને એ બધાને નકારવાનો હેતુ પણ નથી. એટલે સ્વપ્નમાં કદાચ કંઈ આપણે જોયું હોય અને માટે એના પ્રત્યે આદર ન હોવો એવો એનો હેતુ નથી. બહાર તો એટલો છે કે એ વસ્તુ સત્ય નથી, અર્થાત બીજા બધાના જ્ઞાનનો વિષય નથી. કદાચ મને તે વખતે દેખાતી હોય ને તે વખતે મારા માટે સત્ય હોય, પરંતુ એ વસ્તુ હું જાગી ગયો ત્યારે પણ નથી, અને મને અત્યારે પણ એ મારા જ્ઞાનનો વિષય ન હોવાને કારણે આપણે સત્ય ના કહી શકીએ. સત્ય એ જ કહેવાય ત્રિકાલે તિષ્ઠતિ
ઇતિ સત. ત્રણેય કાળની અંદર જે વિદ્યમાન હોય, સર્વ અવસ્થાની અંદર જે વિદ્યમાન, અબાધિતમ સત્યમ, જેનું ક્યારે બાદ ન થઈ શકે, જેને ક્યારે પણ નકારી ન શકાય, એનું નામ સત્ય. એવી સત્યની કડક વ્યાખ્યા હોવાને કારણે એ વસ્તુ સત્ય નથી. બાકી ભલે સ્વપ્નમાં જે અનુભવ થાય એનો આનંદ તમે લઈ શકો અને એને મનમાં માણી પણ શકો, બધું કરી શકાય, પણ સત્યની વ્યાખ્યા કઈ છે? અબાધિતમ સત્યમ, જેનો બાધ ન થઈ શકે, જે બધાના અનુભવનો વિષય હોય, જે બધા સમય અનુભવનો વિષય હોય, જે ક્યારે અનુભવમાંથી દૂર કરી જ ન શકાય, એનું નામ સત્ય. તો એવું સત્ય, એવી સત્યતા આ સ્વપ્નના પદાર્થોમાંથી. કારણ કે સ્વકાલે સત્યવત ભાતિ પ્રબોધે સતી અસત ભવેત. હું જયારે સ્વપ્નના દર્શન કરતો ત્યારે બધું સાચું લાગતું હતું ખરું, પણ હું જયારે જાગી ગયો, જાગીને જોઉં તો દિશે પછી હવે દેખાતું નથી, અને માટે એ સત્ય નથી. આ જ વસ્તુ નરસિંહ મહેતા એમના ભજનમાં કહે છે, જે આમાં બધી સમજાવી છે. પણ જો બધા લોકો તરત નથી સ્વીકારી લેતા કે સ્વપ્ન મિથ્યા છે, કે તમે કહો છો કે સ્વપ્ન તમે અંદર જુઓ છો, પણ વાત બરોબર નથી, ખરેખર તમે બહાર જઈને સ્વપ્ન જુઓ છો, તો એવું કહેનારું કોઈ મળે તો? ગઈકાલે રાત્રે હું ઓસ્ટ્રેલિયામાં હતો, ધારો કે, અર્થાત મેં ત્યાંનો અનુભવ કર્યો, કે ધારો કે કેલિફોર્નિયામાં, એટલે જ્યાં ગયા હોઈએ ત્યાં ધારો કે એ વિષયનો આપણે ફરી પાછો એવો અનુભવ કરીએ સ્વપ્નમાં. આપણે કે આ બધું મિથ્યા હતું, તો કે નહીં નહીં, તમે ખરેખર કેલિફોર્નિયા ગયા હતા અને અનુભવ કર્યો હતો. એટલે કે તમે જે કહો છો કે સ્વપ્નનો અનુભવ અંદર થાય છે, એમ સ્વીકારતા નથી. ખરેખર સ્વપ્ન સાચું જ હોય છે, અને આ જીવાત્મા બહાર જઈને જ્યાં સ્થળ છે ત્યાં જઈને સ્વપ્નના દર્શન કરતું હોય છે. એ જ વસ્તુના દર્શન ખરેખર કરતું હોય છે, ખરેખરો અનુભવ થતો હોય છે. જાત જાતનું કહેનારા લોકો હોય છે. અંતેથી એવું કહેનારા લોકો હોય તો આપણે શું કરીએ? અને તો એને માટે પણ દલીલ આપવી પડે, નહીં તો આપણે ગૂંચવાઈ જઈએ, વાત તો બરોબર એવું હોય તો. અને તો પછી સ્વપ્નનું મિથ્યાત્વ બાજુ આપણું મિથ્યાત્વ મિથ્યા થઈ જાય. અને એટલા માટે હવે એક દલીલ કરનાર લોકો છે કે નહીં નહીં, આ સ્વપ્નના પદાર્થ તો બહાર જઈને જુઓ છો સ્વપ્ન. અને તેથી બીજા શ્લોકમાં કહે છે, નહીં એની પહેલા શંકરાચાર્યજી કહે છે, સ્વપ્ન દૃશ્યાનામ ભાવાનામ અંતઃસંવૃત્ત સ્થાનમ ઇત્યેતદ અસિદ્ધમ યસ્માદ પ્રાચ્યેષુ સુપ્તઃ ઉદક્ષુ સ્વપ્નાન પશ્યન્નિવ દૃશ્યેત ઇત્યેતદ આશંક્ય આહ. એટલે શંકા કરે છે, સ્વપ્ન દૃશ્યાનામ ભાવાનામ અંતઃસંવૃત સ્થાનમ એતેદ અસિદ્ધમ. તમે કહો છો કે સ્વપ્નની અંદર જે પદાર્થો દેખાય છે, કે જે અનુભવ થાય છે, એ બધા અંદર છે, એ વસ્તુ સાબિત થઈ નથી. તમે માની લીધેલું છે. તમે એકવાર માની લીધું કે સ્વપ્નના બધા પદાર્થોનો અનુભવ અંદર થાય છે, અને એ પરથી તમે કહો છો કે આ બધા પદાર્થો મિથ્યા છે, પરંતુ સ્વપ્નના પદાર્થોનો અનુભવ અંદર થાય છે, એ વસ્તુ સિદ્ધ થઈ જ નથી. શું કામ જોઈએ તમારે? સ્વપ્ન દ્રશ્યાનામ ભાવાનામ અંતઃસંવૃત સ્થાનમ ઇત્યેતદ અસિદ્ધમ. અર્થાત સ્વપ્નમાં જે અનુભવ થાય છે પદાર્થોના, એ બધા અંદર છે, એ વસ્તુ અસિદ્ધમ, એ સિદ્ધ થઈ નથી. તમે જ્યાં સુધી એવું સિદ્ધ ન કરો, યત્ર યત્ર ધૂમ તત્ર તત્ર, તમે દ્રષ્ટાંત, તમે દલીલ તો કરી કે ત્યાં આગળ ધુમાડો દેખાય છે માટે આગ છે. કેમ તમે કહો છો જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં આગ હોવી જોઈએ? પછી તમારે સિદ્ધ કરવું પડે. હું નથી માનતો જ્યાં જ્યાં ધુમાડો તે આગ હોય, એવું કોણે કહ્યું? ધારો કે આપણે કહીએ તો, અને તો પછી એને બતાવવું પડે કે ધુમાડો હોય તો આગ હોવી જોઈએ, આગ વગર ધુમાડો ન હોય. અને તે રીતે આપણે કહ્યું કે સ્વપ્નના બધા પદાર્થો મિથ્યા છે. કેમ? કારણ કે બધા અંદર છે. પણ અંદર જેવું કોણે કહ્યું? અમે કહીએ છીએ કે બધા બહાર છે. અર્થાત જે સ્વપ્ન તમે દેખાય એ પ્રદેશમાં જઈને તમે સ્વપ્ન જુઓ છો. એટલે કે છે યસ્માત, કારણ કે પ્રાચ્યેષુ સુપ્ત, પૂર્વ દિશામાં સૂતેલો માણસ, પૂર્વ દિશા એટલે પૂર્વ પ્રદેશમાં સૂતેલો માણસ,
ઉદક્ષુ સ્વપ્નાન પશ્યનિવ દૃશ્યતે, દૃશ્યતે કે દૃશ્યતે, ઉત્તર દિશામાં અર્થાત પૂર્વમાં હિન્દુસ્તાનમાં સુતેલો માણસ, ઉત્તરની અંદર એટલે અહીંયા વડોદરામાં સુતેલો માણસ ક્યાંક હિમાલયના સ્વપ્ન જોતો હોય એવું તો આપણે વારંવાર જોઈએ છે. અંતેથી અંદર નથી આ સ્વપ્ન, તમે ખરેખર ત્યાં જઈને જુઓ છો. આ એનો હેતુ છે અને એનો એવી દલીલ છે. યસ્માત કારણ કે પ્રાચ્યેષુ સુપ્ત માણસ સૂતો છે પૂર્વમાં, ઉદક્ષુ સ્વપ્નાન પશ્યન્નિવ દૃશ્યતે, જાણે કે ઉત્તરમાં સ્વપ્ન, જાણે કે કહીને જો કે એમાં જાણે કે કહી દીધું પશ્યન ઇવ, એટલે દલીલની અંદર પણ સત્યતા નથી સ્વીકારી, છતાં જાણે કે ઉત્તરમાં સ્વપ્ન ન જોતો હોય એવો પણ અનુભવ થાય છે. અને શા રીતે તમે કહો છો કે આ સ્વપ્નના પદાર્થો અંદર છે, અર્થાત આ અનુભવથી એમને લાગે છે કે સ્વપ્નના પદાર્થો અંદર નથી બહાર છે. એતત આશંકા, આ પ્રકારની શંકા ઉદ્ભવ કરીને એનો બીજા શ્લોકની અંદર આનો ઉત્તર આપે છે. કહે છે બીજા શ્લોકમાં, અદીર્ઘત્વાચ્ચ કાલસ્ય ગત્વા દેશાન પશ્યતિ પ્રતિબુદ્ધશ્ચ વૈ સર્વઃ તસ્મિન દેશે ન વિદ્યતે. અદીર્ઘત્વાચ્ચ કાલસ્ય, એક તો તમે માનતા હો કે તમે હિમાલયમાં ગયા કે પછી કંઈક ઓસ્ટ્રેલિયામાં ગયા કે કેલિફોર્નિયામાં ગયા, કશે ગયા, કોઈ તો સ્વર્ગમાં જાય ને બ્રહ્મલોકમાં જાય. આપણે તો જેવી કલ્પના, આ તો મને આટલા જ દ્રષ્ટાંત આવડે કે એટલી જગ્યા આપણે ગયેલા છે કે એનો વિચાર કરે, પણ લોકો જાત જાતના વિચાર કરી શકતા હોય. અને કોઈ ચંદ્રલોકમાં જઈ આવે, કોઈ મંગળ પર પણ જઈ આવે, જેવી કલ્પના. અંતેથી અદીર્ઘત્વાચ્ચ કાલસ્ય, એ પ્રદેશમાં જઈને પાછા આવે જેટલો સમય જ નથી હોતો ને. જેટલા સમયમાં તમે સ્વપ્ન જુઓ છો એટલા સમયમાં તમે ક્યારે ત્યાં જાઓ ને ક્યારે પાછા આવો. અર્થાત જે સ્થળના સ્વપ્ન તમે જુઓ છો કે જે સ્થળે તમે સ્વપ્ન જુઓ છો એમ માનો છો, એ સ્થળે જઈને આવવા જેટલો દીર્ઘ એવું લાંબો સમય ન હોવાને કારણે ગત્વા દેશાન પશ્યતિ, અંતિથી અમે કહીએ છીએ કે ખરેખર ત્યાં જઈને એને જોયું નથી, કારણ કે ત્યાં જઈને પાછા આવવા જેટલો સમય હોતો નથી. તું કહે કે તમને શું ખબર કઈ રીતે તમે જાઓ છો, કઈ જાતની ગતિ તમે કરતા હો, તો કદાચ તમે કોઈ વિમાન વીજળી વેગે જતા હો ત્યાં આગળ. એ પ્રતિબુદ્ધશ્ચ વૈ સર્વઃ તસ્મિન દેશે ને વિદ્યતે. ધારો કે ત્યાં જઈને સ્વપ્ન જોયું હોય, ધારો કે કેલિફોર્નિયામાં હું સ્વપ્ન જોતો હોઉં અને એક દિવસ કંઈક એકદમ કંઈ થયું જાગી ગયો, તો જાગી હું ક્યાં આવ્યો છું? કેલિફોર્નિયામાં નહીં જાગતો, ક્યાં જાગું છું? વડોદરામાં જ જાગું છું. પ્રતિબુદ્ધશ્ચ વૈ સર્વઃ, જે કોઈ માણસ પ્રતિબુદ્ધ હે, જે કોઈ માણસ ખરેખર જાગે છે, તસ્મિન દેશે ને વિદ્યતે, સ્વપ્ન જ્યાં જોયે છે એના એ સ્થળે માણસ જાગૃત નથી થતો. જાગૃત ક્યાં? જ્યાં સુઈ ગયો હોય ત્યાં જ જાગૃત થતો હોય છે. સ્વપ્ન ગમે ત્યાં જોતો હોય, અને ત્યાં આપણે જોવા ગયા હોઈએ કે ત્યાં ગયા હોઈએ ત્યાં સાસણગીરની અંદર સિંહને જોવા ગયા ધારો કે, અને એકલા એકલા પડી ગયા ને છૂટા પડી ગયા ને ત્યાં સિંહ પાછળ પડ્યો ધારો, પાછળ ને આપણે ખાલી ઘૂરક્યો તો આપણે સાસણગીરમાં આમ જાગી ગયા. તો સ્વપ્ન ક્યાં જોયું? સાસણગીરમાં. જાગી ક્યાં ગયા? કાયાવરણની અંદર. કારણ કે જો ત્યાં આગળ હોત, ખરેખર અનુભવ થયો હોત અને ત્યાં પહોંચ્યા હોત તો ત્યાં જ આપણે જાગી જાત. ત્યાં જાગી ના જાત, કોળીઓ થઈ જતો હતો, પછી જાગવાનો પ્રશ્ન જ ના ઉપસ્થિત થાય. તો આપણે જાગી જ જઈએ છીએ. એ જ બતાવે છે કે આપણે ત્યાં નહોતા. સ્વપ્ન જયારે આપણે એમ માનતા હતા કે આપણે સાસણગીરમાં છે કે આ સિંહ, આપણે એમ કહે ચાલો આપણે રમીએ સાથે. ઘણી વાર આમ દૂરથી પ્રાણીઓ દેખાય ને કે આમ બધા રમતા હોય ને આમ નિર્દોષ દેખાય, અને એટલે સમજના આપણે ધારો કે તમે જાઓ વેન્ચર ઇન્ટુ ધેટ, એવું થોડું સાહસ કરીને પછી એકદમ પેલો સિંહ ડરે અને જરા ઘૂરકે ને પછી તો એટલે એવું કંઈક થઈ ગયું દુસ્સાહસ. અને તો આપણે ધારો કે જાગી જઈએ તો ત્યાં જાગતા નથી હોતા, જ્યાં સ્વપ્ન જોતા હતા ત્યાં જાગીએ છીએ. એ જ બતાવે છે કે આપણે ત્યાં નહોતા, આપણે અહીં નહીં જતા. એમ કરીને આ શ્લોકમાં બતાવે છે કે કોઈ બહાર દૂર જઈને સ્વપ્ન જોતું હોય એવું નથી. ખરેખર તો સ્વપ્ન અહીં હોઈએ છીએ, ત્યાં જ જોઈએ છે. અને અહીં જ જોતા હોઈએ તો આપણી રૂમમાં જ આપણે હોઈએ. અંતેથી સ્વપ્ન જોતા હોઈએ તો આપણી રૂમમાં, આપણી પથારીમાં જ હોઈએ છીએ, ક્યાંય બહાર જતા નથી હોતા. અને સાથે સાથે પથારીમાં હોય તો આપણા દેહની અંદર સ્વપ્ન જોઈએ છે. અને દેહની અંદર એવો સંકોચ, આવી સાંકડી જગ્યામાં આવા પદાર્થો ન દેખાઈ શકે, અને માટે સ્વપ્નના પદાર્થો મિથ્યા છે.
અહીંયા આગળ કરશું ચર્ચા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. વૈતથ્યં સર્વભાવાનાં સ્વપ્ન આહુર્મનીષિણઃ અંતસ્થાનાત્તુ ભાવાનાં સંવૃતત્વેન હેતુના અદીર્ઘત્વાચ્ચ કાલસ્ય ગત્વા દેશાન્ન પશ્યતિ પ્રતિબુદ્ધશ્ચ વૈ સર્વઃ તસ્મિન દેશે ન વિદ્યતે. વૈતથ્યમ સર્વભાવાનાં સ્વપ્ને ઉપલબ્ધમાનાનાં વૈતથ્યમ આહુઃ મનીષિણઃ. વિદ્વાન મનુષ્યો, પ્રમાણ કુશળ મનુષ્યો કહે છે કે સ્વપ્નમાં જે કંઈ પદાર્થો ઉપલબ્ધમાનાનાં જેનો પણ અનુભવ થાય છે એ સર્વ વિતથ અર્થાત અસત્ય છે, મિથ્યા છે. શા માટે એમ કે છે? અંતસ્થાનાત્તુ ભાવાનામ, કારણ કે બધા પદાર્થો અંદર શરીરની અંદર હોય છે અને માટે મિથ્યા છે. શરીરની અંદર હોય માટે મિથ્યા હોય એવું શા માટે? સંવૃતત્વેન હેતુના, કારણ કે જે પદાર્થો શરીરની અંદર દેખાય છે એ પદાર્થો માટે ત્યાં કોઈ પ્રકારનો અવકાશ હોતો નથી. આમ અંદર છે અને છતાં બહાર દેખાય છે. સ્વપ્નના પદાર્થો દેખાય છે જાણે બહાર હોય છે અંદર. એટલે શંકરાચાર્ય કહે છે વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ નિજાંતર્ગતમ પશ્યન્નાત્મનિ માયા બહિર્વોદ્ભૂતમ યથા નિદ્રયા. જો ઘણું એમ એમણે કહી દીધું વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ. પહેલા કહ્યું સમગ્ર વિશ્વ દર્પણમાં દૃશ્યમાન નગરી સમાન છે. એ સિવાય નિજાંતર્ગતમ, વાસ્તવમાં જે નિજ અંતર્ગત અંદર જ જે છે માયા બહિવ ઉદ્ભૂતમ, જાણે કે માયાને કારણે અજ્ઞાનને કારણે પોતાની બહાર ન હોય એવું આ જગત ભાસી રહ્યું છે. ચાલો એ તો જાગ્રત અવસ્થાની વાત કરી, પણ સ્વપ્નમાં તો બહુ સ્પષ્ટ જ છે કે સ્વપ્નમાં જે કંઈ આપણે પદાર્થો કે વસ્તુઓ જોતા હોઈએ એ બધી અંદર હોય છે, છતાં સ્વપ્નમાં આપણને એમ લાગે છે કે એ બધી આપણાથી બહાર છે હોય છે અંદર. એમ અંદર હોવાને કારણે મિથ્યા છે અને બહાર દેખાય છે પણ છે અંદર એ કારણે મિથ્યા છે. અને સાથે સાથે અંદર તો છે ઉપરાંત અત્યંત સંકુચિત સ્થળમાં આટલા મોટા મોટા પદાર્થો દેખાતા હોવાને કારણે ત્યાં સ્થળના સંકોચને કારણે પણ એ મિથ્યા છે. તો પછી બીજા શ્લોકમાં કહ્યું કે હું શા માટે એમ કહું છું કે સ્વપ્નમાં જે બધું દેખાય છે એ શરીરની અંદર જ છે. કદાચ એવું કેમ ન કહેવાય કે મનુષ્ય ખરેખર એ સ્થળે જઈને સ્વપ્નના દર્શન કરતો હોય, અંદરથી ખરેખર વસ્તુઓ છે ત્યાં જઈને જુએ છે, અંદર જુએ છે, એમ કેમ કહેવાય? તો કહે છે અદીર્ઘત્વાચ્ચ કાલસ્ય, કારણ કે ઘણી જ વખતે આપણે સ્વપ્નના એવા અનુભવ કરતા હોઈએ કે જે સ્થળનો આપણે અનુભવ કરતા હોઈએ ત્યાં જઈને પાછા આવવાનો સમય નથી હોતો. અને કદાચ ત્યાં ગયા હોય એવો આગળ તમે રાખો કોઈક રીતે પ્રતિબુદ્ધશ્ચ વૈ સર્વઃ તસ્મિન દેશે ન વિદ્યતે. અને દરેક જણનો સ્વપ્નમાંથી ઉઠ્યા પછી એવો અનુભવ છે કે સ્વપ્નમાં પોતે જ્યાં હતો ત્યાં હોતો નથી. કોઈ ભાગ્યે જ એવું સ્વપ્ન જોતું હોય કે હું મારી બેડરૂમમાં સૂતો છું, એવું સ્વપ્ન કોઈ જુએ નહીં. જે કોઈ માણસ સ્વપ્ન જોયું એવું સ્વપ્ન જોયું કે ક્યાંક બીજે જ છું, ભલે પોતાના ઘરમાં હોય તો પથારીમાં સૂતો છે એવું એને સ્વપ્ન કહેવાય નહીં. પછી તો વાસ્તવિક વસ્તુ છે. સ્વપ્ન કોને કહેવાય? જે હોય એને કદાચ જુદું જોઈએ તે. એટલે ગમે તેવું સ્વપ્ન જોતા હોય, કોઈ પણ સ્વપ્ન એવું તો ન જ બને કે જ્યાં સ્વપ્ન જોતા હોય ત્યાં આપણે ઉઠીએ.
ભલે આપણે સ્વપ્નમાં આપણા પોતાના જ ઘરમાં હોય તો આપણે બહાર ડ્રોઈંગ રૂમમાં ક્યાંક હોઈએ કે બેઠા હોઈએ, વાતો કરતા હોઈએ, એવી તો આપણે ઉઠતા નથી. ઉઠીએ ત્યારે આપણે બેડમાં સૂતા સૂતા ઉઠીએ છીએ. એટલે સર્વ જે કોઈ માણસ જાગે છે ક્યારે પણ સ્વપ્નમાં હોય એ સ્થિતિમાં જાગતો નથી. એ જાગે છે જુદી સ્થિતિમાં જાગે. એ પરથી બતાવે, એ પરથી પણ સ્પષ્ટ છે કે આ સ્વપ્નમાં ખરેખર એવું એ બની નહોતો ગયો કે ત્યાં ગયો નહોતો. જો હવે ભાષ્યમાં આ જ વસ્તુ સમજાવે છે 81માં પાના પર પહેલી પંક્તિમાં. ન દેહાદ બહિઃ દેશાંતરમ ગત્વા સ્વપ્નાન પશ્યતે યસ્માત સુપ્તમાત્ર એવ દેહદેશાત યોજનશતાંતરિતે માસમાત્ર પ્રાપ્યે દેશે સ્વપ્નાન પશ્યન્નિવ દૃશ્યતે ન ચ તદ્દેશ પ્રાપ્તેઃ આગમનસ્ય ચ દીર્ઘ કાલઃ અસ્તિ અતઃ અદીર્ઘત્વાચ્ચ કાલસ્ય ન સ્વપ્નદૃક દેશાંતરમ ગચ્છતે. આ શ્લોકને સમજાવે છે. સવાર શંકા જેટલું ભાષ્ય આપણે વાંચ્યું કે એક શંકા કરી કે શા માટે કહો છો કે સ્વપ્નના પદાર્થ જે તમે જુઓ છો બધા અંદર હોય છે? કારણ કે આપણો એવો અનુભવ છે કે પૂર્વ પ્રદેશની અંદર સૂતેલો માણસ ઉત્તર પ્રદેશ ઉત્તરના કોઈક પ્રદેશમાં જઈને એને સ્વપ્ન જોતો હોય એવો અનુભવ થતો હોય છે. એ પરથી એમને લાગે છે કે માણસ ખરેખર ત્યાં જઈને આ સ્વપ્નના દર્શન કરે છે. તો એનો ઉત્તર આપે છે કે નહીં, ન દેહાદ બહિઃ દેહની બહાર દેશાંતરમ ગત્વા, એટલે કે આ મનુષ્ય જે સ્વપ્નના દર્શન કરે છે પોતાના દેહની બહાર નીકળીને બીજા કોઈ દેશમાં કે બીજા કોઈ પ્રદેશમાં જઈને સ્વપ્ન જુએ છે એવું નથી. ન સ્વપ્નાન પશ્યતિ. શા પરથી કહો છો? યસ્માત, કારણ કે સુપ્ત માત્ર એવ, જો સૂતો કે તરત, એટલે ઘણી વાર સ્વપ્નમાં કોઈ પ્રકારના વિલંબ વગેરે, એટલે કે સુપ્ત માત્ર એવ શયન સમનંતરમ એવ, ઘણી વાર તો સ્વપ્ન રાહ જ જોઈ રહ્યું હોય, જેવી આંખો બંધ થઈ ના થઈને આમ શુરમ શરૂ થઈ જાય. અને તેથી સુપ્ત માત્ર એવા, સૂતો કે તરત જ, એનો અર્થ એવો થાય દેહ દેશાદ યોજન શતાંતરિતે માસ માત્ર પ્રાપ્ય દેશે સ્વપ્નાન પશ્યન્નિવ દૃશ્યતે. માણસ એવા પ્રકારના સ્વપ્ન જોતો હોય, એવા પ્રદેશમાં જઈને પહોંચે, એટલે સુધાભાઈ તરત જ એવા પ્રદેશમાં જઈને પહોંચે જે દેહ દેશાદ યોજન શતાંતરિતે, દેહ જે જગ્યાનો દેહ છે ત્યાંથી યોજન શત, એક યોજન 8 માઇલ, યોજન એટલે 100 યોજન એટલે 800 માઇલ, એટલે બહુ અંતર લાંબુ કહેવાય જમાનામાં. ગાડામાં જનારા લોકો માટે તો એ બહુ લાંબુ અંતર કહેવાય. અત્યારે જેટની અંદર તો આમ એવું કઈ લાંબુ અંતર ના કહેવાય, છતાંય તરત તો ના, તમારે એરપોર્ટ પર જવું પડે, પ્લેનમાં બેસવું પડે, કશું તો હરવું પડે ને. આજકાલ તો તમારે પ્લેનમાં જવો તો એટલી જ વાર લાગે જેટલી ટ્રેનમાં અને બસમાં લાગતી, કારમાં લાગતી હોય. ઘણી વાર ઉલટા લોકો ઘેર જલ્દી આવે છે, કારમાં પાછા જાય કે ટ્રેનમાં. એરપોર્ટ પરથી ઘેર આવતા તો 2.5 કલાક લોકોને થઈ જાય છે. એના કરતાં સીધો આવતો તો સારું. અર્થાત તમારે જેટમાં ટ્રાવેલ કરવું હોય તોય પણ આ બધામાંથી કેટલું બધું માથાકૂટ કરવી પડે, અને સિક્યોરિટી આ બધી 1000 વસ્તુ તમે કરો ત્યારે તમે આવો તો કોઈ અનુભવ થતો નથી. માણસ સીધો સૂતેલો સીધો ઓસ્ટ્રેલિયામાં અનુભવ કરતો હોય, પણ એને એવો અનુભવ થતો નથી કે હું આવ્યો કેવી રીતે, મારે વિઝા મેળવવો પડ્યો કે નહીં, અને ક્યાં ક્યાં થઈને હું એ કશું એને ધ્યાન હોતું, સીધો ત્યાં જ હોય છે. અને ત્યાં હોવા માટે પણ જે સામાન્ય સમય જોઈતો હોય એવો કોઈ સમય એ વખતે આપણે માની લઈએ કે વર્ષોના વર્ષો સ્વપ્નમાં જાય છે. ઘણી વાર આપણા બાપ દાદા બધું પુત્ર પૌત્રો અનેક પેઢીઓ દેખાતી હોય, એવું કંઈ હોતું નથી. એટલા માટે જે સમય જોયો સમય પણ નથી. આ તો જાણે દેશની વાત કરે, અદીર્ઘત્વ કાલની વાત કરે છે કે એવો સમય હોતો નથી. ઘણી વાર આપણે વિચાર, આપણે એવું સ્વપ્ન આવે કે આપણા દીકરાના લગ્ન થઈ ગયા, એને પણ દીકરો આવવાનો, બધું અંદર થઈ જતું હોય છે. એની કોઈ વ્યવસ્થા નથી હોતી. ઘણી વાર પહેલા દીકરો દેખાય, પહેલા પછી દાદા દેખાય, એવું પણ સ્વપ્નમાં બધું બનતું હોય છે. એટલે કોણ પહેલું ત્યાં અને કોણ પછી, એવી કોઈ વ્યવસ્થા નથી હોતી. એટલે સ્વપ્ન જોનારને બધું જાત જાતનું દેખાતું હોય છે. એટલે કોઈ પ્રકારની, એટલે આપણે તો એમ કે સ્વપ્ન કેટલો લાંબો સમય પસાર થઈ ગયો, 1.5-2 મિનિટ જ પસાર થતી હોય છે. સ્વપ્ન ખરેખર લાંબુ ચાલતું નથી હોતું.
ભલે ને આપણને કલાકો અને દિવસોનો અનુભવ ત્યાં થતો હોય, બહુ લાંબો, અને છતાંય સ્વપ્ન ખરેખર તો થોડી મિનિટ જ ચાલતું હોય છે. એટલી મિનિટમાં એ બધી વસ્તુ બનવાનો, કોઈ તમે કદાચ ઝડપથી જાઓ જેટમાં, તોય પણ તમારા પુત્રના લગ્ન થાય ને એનો પુત્ર એ તો અમુક સમય થાય જ. અમુક આ કાળને તમે સંકોચિત ના જ કરી શકો. કાળ ખાલી દેશમાં જ નથી હોતો, આવા બધા પ્રસંગોનો પણ કાળ હોય છે. અંતેથી આ પેલા આગળના પહેલા શ્લોકમાં દેશના સંકોચની વાત કરી, એટલે દેશની દ્રષ્ટિએ અશક્ય છે. કાળના સંકોચની વાત કરે, કાળ એટલે સંકોચિત થઈ જાય છે. ખરેખર સ્વપ્નમાં કાળનો જુદો જ સ્કેલ, ત્યાં જુદો જ માપ હોય છે. એ આપણા જાગ્રત અવસ્થામાં કાળનું જે પ્રકારનું માપ હોય એવું માપ સ્વપ્નમાં હોતું, સ્વપ્નમાં કઈ બીજું વિલક્ષણ માપ હોય છે. અંતેથી જાગ્રત અવસ્થાની દ્રષ્ટિએ કહી શકાય કે એ જે કાળ, જે આપણે જે સમયની અંદર આ બધું આપણે સિદ્ધ કર્યું, એ સિદ્ધ કરવા માટેનો યોગ્ય પૂરતો સમય ત્યાં હતો નહીં. દેહ દેશાદ યોજન શતાંતરે માસ માત્ર પ્રાપ્ય દેશે. જે મુસાફરી કરતા 1 મહિનો થઈ જાય એ જમાનામાં, તમારે 100 યોજન જવું એટલે 1 મહિનો થઈ જાય એવો લાંબા પ્રદેશમાં. સ્વપ્નાન પશ્યન ઇવ, દર વખતે ઉમેરે જ ઇવ, જાણે કે ત્યાં સ્વપ્ન ન જોતો હોય 100 યોજન દૂર, જે જતા 1 મહિનો થઈ જાય, ત્યાં જો સૂતો તરત જ એવા સ્થળે સ્વપ્ન જોઈતો હોય જ્યાં પહોંચવા માટે ઓછો 1 મહિનો લાગે, તો એવા સ્વપ્ન પણ જુએ છે. તમે સ્વપ્ન સાંભળો તો ખબર પડે કે લોકો કેવા ચેમ્પિયન હોય સ્વપ્નમાં પણ. એટલે કયા કયા પ્રકારના સ્વપ્ન લોકો જોઈ શકે એની કોઈ વ્યવસ્થા જ નથી, કોઈ પ્રકારની વ્યવસ્થા નથી. ભૂતકાળનું પણ જોઈએ તો કાળ પણ ભૂતકાળનો પણ અનુભવ થતો હોય છે. એટલે એવું પણ નહીં કે માત્ર વર્તમાનનો અનુભવ થાય, ભૂતકાળનો થાય, ભવિષ્યનો થાય. એટલે બધા એટલે કાળનો સંકોચ, કાળને પાછળ જવું પડે. સ્વપ્નને જ આપણે સત્ય માનવું હોય તો ઘણીવાર કાળ પીછેહટ કરવી પડે, ઘણી આગે કૂચ કરવી પડે. ન ચ તદ્દેશ પ્રાપ્ત હે આગમનસ્ય દીર્ઘ કાલ અસ્તિ. આ તો બહુ સરળ ભાષામાં કહ્યું છે. બહુ લાંબી ચર્ચા કરતા સ્વપ્નનું મિથ્યા તો તરત સમજાઈ જાય, પણ સરળ રીતે જોઈએ તો પણ માત્ર એમ જોઈએ કે ક્યાં સ્વપ્ન આપણે એવું સાચું હોય તો પણ ત્યાં કઈ ન તદ્દેશ પ્રાપ્ત હે આગમનસ્ય છે, એ દેશમાં પહોંચવું અને વળી પાછા આવવા માટે દીર્ઘ કાલ નાસ્તિ, એવો કોઈ લાંબો સમય જોઈએ તો છે નહીં. અતઃ એ ત્યાં એક ઉમેરવાનો છે અવગ્રહ ચિહ્ન, અદીર્ઘત્વાચ કાલસ્ય. અંતેથી કાળની અદીર્ઘતાને એટલે એટલો લાંબો કાળ હોતો નથી, અર્થાત કાળના સંકોચને કારણે પણ ન સ્વપ્નદૃગ દેશાંતરમ ગચ્છતિ. સ્વપ્નદૃગ અર્થાત સ્વપ્ન જોનાર તો દેશાંતરમ ન ગચ્છતિ, એ કોઈ બીજા દેશમાં કે બીજા પ્રદેશમાં જેને આ સ્વપ્ન જોતો હોય એ કોઈ રીતે શક્ય નથી. સ્વપ્ન સત્યો ન ભવતી ઉચિત કાલ વિકલત્વાત. એટલે આ સ્વપ્ન સત્ય નથી. ઉચિત કાળ કે જો યોગ્ય કાળનો અભાવ હોવાને કારણે, ઉચિત કાળ એટલે જરૂરિયાત જે કાળની હોય એવો સમયનો અભાવ હોવાને કારણે આ સ્વપ્ન સત્ય નથી. આગળના શ્લોકમાં કહ્યું આ સ્વપ્ન સત્ય નથી, ઉચિત દેશ નથી ત્યાં આગળ. અને બીજી વાર કહે છે કે સ્વપ્ન સત્ય નથી કારણ કે ઉચિત કાળ પણ નથી. પછી આગળ પણ બીજું કારણ કહે છે કે શા માટે આ સ્વપ્ન સત્ય નથી. કહે છે કિંચ પ્રતિબુદ્ધશ્ચ વૈ સર્વઃ સ્વપ્નદૃક સ્વપ્નદર્શન દેશેન વિદ્યતે યદિ ચ સ્વપ્ને દેશાંતરમ ગચ્છેત યસ્મિન દેશે સ્વપ્નાન પશ્યેત તત્રૈવ પ્રતિબુધ્યેત ન ચ એતદસ્તિ. કિંચ એટલે કે આ બીજું પણ એક કારણ છે જે પરથી કહી શકાય કે આ સ્વપ્નનો અનુભવ એ સત્ય નથી. પ્રતિબુદ્ધશ્ચ વૈ સર્વ, આમાં સ્વપ્ન સામે કોઈ વિરોધ નથી. એટલે આ શ્લોકોમાં સ્વપ્નનો કોઈ તિરસ્કાર, એનો કશો વિરોધ નથી. એટલે આપણને કદાચ ઘણી વાર લાગે આવું કેમ કહે છે સ્વપ્નને, આવું કેમ કહે છે, એટલે સ્વપ્નને જાણે કે આવી એની નિંદા, સ્વપ્નની કોઈ નિંદામાં નથી. સ્વપ્ન મિથ્યા છે એ માત્ર સ્વપ્નની વાસ્તવિકતા છે, એટલે એની કોઈ નિંદા નથી કે ટીકા નથી. કે ઘણી વાર આપણને આમ લાગે કારણ કોઈ વસ્તુના
અસત્ય કે મિથ્યા કહેવામાં તો આપણને આમ કંઈક અંદર થાય કરે આવું કેમ કહેતા હશે, કેમ સ્વપ્ન સામે તમે શું આટલો મોટો વિરોધ છે કે આવું કહો છો? સ્વપ્ન સામે કોઈ વિરોધ, કશા વિરોધ નથી. વેદાંતમાં આપણે એક જ વસ્તુ કરીએ કે દરેક વસ્તુની વાસ્તવિકતા સમજવાનો પ્રયત્ન. વેદાંત ડીલ્સ વિથ રિયાલિટીઝ, વસ્તુની કેવી સત્યતા છે એ સમજવાનો પ્રયત્ન, એટલે સ્વપ્નને સમજવાનો પ્રયત્ન છે. અને સ્વપ્નને કોઈ લાગણીશીલ સ્તરે સમજવાનો પ્રયત્ન નથી, માત્ર સ્વપ્નની બૌદ્ધિક રીતે એની સત્યતાને બધાને બે પ્રકારની વસ્તુની સમજ છે. એક તો આ ફૂલ એની સત્યતા કેટલી, અને બીજું કે આ ફૂલ છે, મારું છે, સરસ છે, ગુલાબ છે, પ્રસાદ છે, એને જુદા પ્રકારનું મહત્વ છે. એટલે ફૂલ મિથ્યા એટલે ફેંકી દેવાનું કે એનો તિરસ્કાર કરવાનો એવું વેદાંત નથી કહેતું. એ પણ આપણે કહીશું, ચર્ચા કરીશું. કારણ કે મિથ્યા એટલે શું કરવાનું? આ ફૂલ મિથ્યા છે, બરોબર છે. મિથ્યા એટલા માટે છે કે ખરેખર ફૂલ નથી, એ તો માત્ર પરમાણુઓ છે, અણુઓ છે. અણુઓ નથી, પરમાણુ છે. પરમાણુ નથી પણ વળી એથી બીજાણુ છે ને બધા એમ કરીને શક્તિ છે ને બ્રહ્મ જ છે એમ કહી દીધારો કે એ દ્રષ્ટિએ મિથ્યા કહું. એટલે ફૂલનું મહત્વ આપણે જેમાં ઘટી નથી જતું, અથવા એટલે ફૂલમાંથી સુગંધ નથી આવતી, કે ફૂલને સરસ રીતે ન શણગારવું, કે ફૂલને યોગ્ય રીતે એનું સન્માન ન કરવું, એવું કોઈ હેતુ નથી. મિથ્યા એટલે એનો તિરસ્કાર કરવો, કે એનું સન્માન ન કરવું, આદર ન કરવો, એવું લોકોને એમ કે મિથ્યા એટલે અનાદર કરવો, આ તો મિથ્યા છે એમ કે તિરસ્કાર કરવો, એવું નથી. ખરેખર તો જે વસ્તુ છે જેને જેવી જાણીએ તો જ એનો યોગ્ય આદર થાય એવું આપણે તો માનીએ છીએ. વસ્તુને જાણ્યા વગરનો આદર કર્યો હોય તો કાલે આજે આદર છે ને કાલે નહીં રહે, કારણ કે જાણ્યા વગર આદર કર્યો, ખરું જાણવા મળશે તો આદર જતો રહેશે. વસ્તુને સાચી જાણીને જે આદર ઉત્પન્ન થાય એ જ સાચો આદર છે. અંતેથી અને મિથ્યા જાણ્યા પછી પણ જો એના પર આદર ઉત્પન્ન થાય તો કોઈ દિવસ એ આદર જવાનો નથી. મિથ્યા છતાં પણ એની કેવી લીલા છે, વિભૂતિ છે, વગેરે વગેરે, તે રીતે આપણને જે આદર ઉત્પન્ન થયો હોય એને આદરણીય વસ્તુ છે. મિથ્યાનો અર્થ છે કે ઈશ્વર જ આ પ્રકારે આ ભાષી રહ્યો હોવાને કારણે બધી વસ્તુ આદરણીય છે. અંતેથી આમાં કોઈ વસ્તુ સ્વપ્ન માટેનો અનાદર કે સ્વપ્ન માટેનો કોઈ તિરસ્કાર એવી કોઈ વસ્તુ આમાં છે નહીં. માત્ર સ્વપ્નનો જે આપણો અનુભવ છે એને સમજવાનો જ આ પ્રયત્ન છે. અને સ્વપ્નના બીજા ઘણા બધા પાસા છે. સત્યત્વ સિવાયના સ્વપ્નના ઘણા પાસા હોય, અને તે કહ્યું કે લાગણીશીલ પાસું સ્વપ્નનું હોય, કે સ્વપ્નમાં મને કંઈક જે વસ્તુ ખાસ દર્શનની ઈચ્છા હતી એના દર્શન મને થયા, અને ખાસ કંઈક ઘણી બધી વસ્તુ થતી હોય, એની સામે કશો વિરોધ નથી. પરંતુ સ્વપ્નની સત્યતા કેટલી, જાગ્રત અવસ્થાની દ્રષ્ટિએ આપણે કહી શકાય કે સ્વપ્ન મિથ્યા છે. જો જાગ્રતને આપણે સત્ય કહેતા હોઈએ તો જાગ્રત જેવી સત્યતા સ્વપ્નમાં નથી. જાગ્રત જેવી સત્યતા સ્વપ્નમાં નથી. તેથી જાગ્રત અવસ્થાના દ્રષ્ટિબિંદુથી સ્વપ્ન મિથ્યા છે. બસ આટલું જ કહેવાનો હેતુ છે એમાં. એટલે બીજું કારણ આપે છે, કિંચ પ્રતિબુદ્ધશ્ચ વૈ સર્વ સ્વપ્નદૃક, કોઈ પણ સ્વપ્નદૃક અર્થાત સ્વપ્નના દર્શન કરનાર સ્વપ્ન દર્શન દેશે તસ્મિન દેશે ન વિદ્યસે વિદ્યતે. તસ્મિન એટલે સ્વપ્ન દર્શન દેશે ન વિદ્યતે. સ્વપ્ન જોનારો કોઈ પણ માણસ એ જે જગ્યાએ સ્વપ્ન જુએ છે ત્યાં એ ક્યારે એ જાગ્રત થાય ત્યારે ક્યારે ત્યાં નથી હોતો. યદિ ચ સ્વપ્ને દેશાંતરમ ગચ્છેત, ધારો કે એમ થયું હોત કે સ્વપ્ન જોતી વખતે જે જગ્યાએ સ્વપ્ન જોયું ત્યાં ખરેખર ગયો હોત અને ખરેખર એ પ્રકારનો અનુભવ કરી રહ્યો હોત, તત્રેવ પ્રતિબુદ્ધેદ, તો ત્યાં જે જાગ્યો હોત તો માની શકીએ કે ત્યાં જઈને સ્વપ્ન જુએ છે. પણ સ્વપ્ન જાણે કે ત્યાં જોતો હોય અને જાગે છે તો અહીંયા આગળ એ બધે કહી શકાય કે માણસ એ જગ્યાએ જઈને સ્વપ્ન જોતો હોય. બે કારણ આપ્યા. અદીર્ઘત્વાત છે કાળસ્ય, એક તો એક ત્યાં જઈને આવવા પૂરતો સમય હોતો નથી જેટલા સમયમાં આપણે સ્વપ્ન જોઈએ છે, અને બીજું સ્વપ્ન ત્યાં જઈને જોતા હોત તો આપણે ઉઠીએ ત્યારે પણ ત્યાં હોવા જોઈએ, પરંતુ ઉઠીએ તો જ્યાં સૂતા છે ત્યાં, એ પરથી પણ કહી શકાય કે સ્વપ્ન ત્યાં જઈને જોયું નથી, સ્વપ્ન અહીં રહીને જ જોયું છે, અને તેથી અંદર જ જોયું છે, બહાર પણ નહીં. એ સિવાય પણ બીજા કારણ બતાવે છે. રાત્રૌ સુપ્તઃ અહનિ ઇવ ભાવાન પશ્યતે બહુભિઃ સંગતઃ યૈશ્ચ સંગતો ભવતે તૈર્ગૃહ્યેત ન ચ ગૃહ્યતે ગૃહીતશ્ચેત ત્વામ અદ્ય તત્ર ઉપલબ્ધવંતો વયમ ઇતિ બ્રૂયુઃ
ન ચ એતદસ્તે તસ્માત ન દેશાંતરમ ગચ્છતિ સ્વપ્ને. પછી આચાર્ય આ પણ સમજાવે છે, રાત્રૌ સુપ્ત અહનીવ ભાવાન પશ્યતિ. ખરેખર એ ઊંઘી ગયેલો છે રાત્રે. ક્યારે હું સૂતેલો છે? રાત્રે. અને છતાં પણ સ્વપ્નમાં જે અનુભવ કરે છે એ જાણે દિવસ અનુભવ ન કરતો હોય એવું પણ થાય છે. અથવા હું ધારો કે અત્યારે હું સ્વપ્ન જોતો હોઉં અને કેલિફોર્નિયાનું સ્વપ્ન જોતો હોઉં તો હું તો ત્યાં દિવસ જ જોઉં, ત્યાં રાત પણ અત્યારે. એટલે આપણે અત્યારે જે રાત છે એ જગ્યાએ પણ રાત હોય તોય પણ આવી અગત્યની વિગતો સરખાવી શકે. હું પોતે પણ સૂતેલો છું, મારી આંખો પણ બંધ છે, અને છતાંય પણ હું જાણે કે દિવસે ના બધું જોતો હોઉં એ રીતે રાત્રૌ સુપ્ત. હવે જોકે શંકરાચાર્ય મહારાજજી કે આવા દ્રષ્ટાંત ના આપે ઓસ્ટ્રેલિયા ને એ બધું, કારણ કે સમયનો એ તો એનું દ્રષ્ટાંત આપે છે. કઈ સૂતો હોય વડોદરાની અંદર સ્વપ્ન જોયો સુરતમાં, પણ સુરતમાં જ અનુભવ કરતો હોય જાણે દિવસના અનુભવ ન થતા એવી તો આમ વાત કરતો હોય, હરતો ફરતો હોય. એવું ક્યારે થઈ શકે? દિવસ જ થઈ શકે. અને ત્યાં દિવસનો અનુભવ, અત્યારે સુરતમાં રાત્રિ છે અને છતાં એ દિવસનો અનુભવ કરે છે. એ જ બતાવે છે કે ખરેખર આ સુરતનો અનુભવ નથી કરતો, પરંતુ કોઈ કલ્પિત સુરતનો જ અનુભવ કરી રહ્યો છે. રાત્રૌ સુપ્ત અહનીવ ભાવાન પશ્યતિ. પછી બીજું પણ છે, બહુભી સંગત. વળી પછી કેટલાય લોકો સાથે એ વ્યવહાર કરતો હોય છે. સ્વપ્નમાં અનેક લોકો સાથે વ્યવહાર કરતો હોય છે. એ લોકો સાચા છે કે નહીં? એ જો વ્યવહાર સાચો હોય તો પેલા બધા લોકો પણ એ વ્યવહારમાં ભાગીદાર છે ને. હું સ્વપ્નમાં જઈને વ્યવહાર કરતો હોઉં, એ બધા લોકો એ વ્યવહારના ભાગીદાર છે. અને તો પછી એ લોકોને પણ એવું યાદ રહેવું જોઈએ જો મને યાદ રહે છે. એને કહે છે કે બહુભી સંગત યૈશ્ચ સંગતો ભવતી તૈ ગૃહ્યેત. અને સ્વપ્નમાં અનેક લોકો સાથે બધા વ્યવહાર કરતો હોય છે. એ જેની સાથે વ્યવહાર કરે છે એમના વડે પણ આ મને જેવી રીતે એ લોકોનું જ્ઞાન છે તેમ એમને મારું પણ જ્ઞાન હોવું જોઈએ જો એમનો વ્યવહાર થયો હતો. મેં ધારો કે હોટલમાં જઈને કોફી પીધી હોય 4 જણ સાથે, તો મને જેમ યાદ છે કે કેવી કોફી હતી વગેરે એમને યાદ હોવું જોઈએ કે આપણે કાલે કોફી પીવા ગયા હતા. અથવા તને એટલે કહે છે પણ એવું તો હોતું નથી. નચે ગૃહ્યતે. પણ આપણે જેની સાથે વ્યવહાર કર્યો એમણે આપણી સાથે વ્યવહાર કર્યો હોય એવી કોઈ સાબિતી હોતી નથી કે એવી કોઈ જાતની એમના અનુભવ પરથી આવી વસ્તુ આપણે જાણવા મળતી નથી. કે કોણે કહ્યું? તમને શા પરથી કહો છો કે એમને ખબર નથી? આપણે વ્યવહાર કર્યો એવી આપણને ખબર, એમને ખબર હશે તો કે એમને ખબર હોય તો એમના વર્તન પરથી નક્કી જણાય. એ કહે છે ગૃહિતશ્ચેત. ધારો ગઈકાલે રાત્રે કોઈ સાથે આપણે બહાર ફરવા ગયા હોય અને કઈક જગ્યાએ ગયા હોય, કઈક અનુભવ થયો હોય અને સાથે આવો અનુભવ થયો હોય, અને ખરેખર જે અનુભવ હોય તો જે મને યાદ છે એમને યાદ હોવું જોઈએ, મેં જે એમને જોયા એમણે પણ મને જોયો હોવો જોઈએ. અને તો બીજે સવારે કહે ખરા ત્વામ અદ્ય તત્ર ઉપલબ્ધંતો વયમ. અથવા કે સ્વામીજી અમે તમે કમાડી બાગમાં જોયા હતા. એટલે આપણે ઘણીવાર બાગમાં ગયા હોઈએ, ઘણી વાર થતું હોય છે કે હા સ્વામીજી કોમર્સ કોલેજ આગળ ચાલતા જતા હતા ને તરત ઘણીવાર કે કોઈક થતું ઓળખાણ થાય તો કે કારણ કે હા પછી હા બરોબર છે ભાઈ હું ક્લાસમાંથી ચાલતો આવતો હતો. એટલે આપણી નજર કોઈના પર ના પડી હોય, કોઈની નજર આપણા પડે તો પણ આપણે કે. અને તેવી રીતે સ્વપ્નમાં આપણે તે દિવસ અનુભવ કર્યો હોય તો કોઈ કહેનારું નીકળે ખરું કે તે દાડે મેં તમને જોયા. એ તો બહુ મુશ્કેલ થઈ જાય બધી વસ્તુ. આવું જો સ્વપ્નમાં વસ્તુ જોનારું કોઈ નીકળે તો બહુ મુશ્કેલ થઈ જાય. સારું છે ભગવાને અમુક વ્યવસ્થા એવી સારી કરી છે કે આપણું બધું સિક્રેટ કે રહસ્ય અંદર ને અંદર જ રહેતું હોય. અંતેથી ભગવાને વ્યવસ્થા ન કરી તો માણસનું શું થયું વિચાર કરો. આવું એક ખાસ સિક્રેટ કે આવું સ્થાન ન ઉભું કર્યું હોત જ્યાં હું મારે ફાવે એ પ્રકારના અનુભવ લઈ શકું અને તો કોઈને ખબર ના પડે. લોકોની સાથે અનુભવ લો અને તો એમને ખબર ના પડે. જો એમને ખબર પડી જતી હોત તો બહુ મુશ્કેલ થઈ હોત. અંતેથી આપણે કંઈક ભગવાને સરસ વ્યવસ્થા કરી આપી છે એટલે દરેક જણ પોતાની જાતની વાસનાઓ પૂરી કરી શકે. રાત્રે બધી મીઠાઈ હું મીઠાઈની દુકાને જવું, રેસ્ટોરન્ટ જે જગ્યાએ જવું, સિનેમા જવું, બધું જ કરી આવો અને છતાં કોઈને ખબર ના પડે. અને કે સ્વામી કોઈ મીઠાઈ ખાતા નથી અને સિનેમા જોતા નથી અને ટીવી જોતા નથી, કશું કરતા નથી. પણ જો હું જોવા ગયો સિનેમા તમે તે દિવસ જોવા આવ્યા હો તો પછી શું થાય? તો તરત જ પછી ખબર પડી જાય. એટલે કહે છે ગૃહિતશ્ચેત ત્વામદ્ય તત્ર ઉપલબ્ધમંતો વયમ ઇતિ બ્રૂયુઃ. અને તો જો એ લોકો ખરેખર આ સ્વપ્નની અંદર તમારી સાથે સંકળાયેલા હોત તો બીજે દિવસે લોકો તમને કહેત કે તે દિવસે આજે તને ત્યાં જોયો હતો.
ન ચ એતદસ્તિ, પણ એવું કોઈ દિવસ થતું નથી. ક્યારેક તો થાય ને, કોઈક દિવસ એવું થતું નથી કે સ્વપ્નમાં મેં જેનો અનુભવ કર્યો હોય એને મારો એવો જ અનુભવ એ જુદો અનુભવ કરતો હશે, એની રીતનો અનુભવ, પણ મેં એનો જેવો અનુભવ કર્યો એવો અનુભવ ના કરે. ઘણી વાર પેલા સ્કૂલમાં મિત્રોને મારામારી થઈ હોય તો રાત્રે બદલો લઈ લે, પણ હું જો તેને બદલો લેતો હું, એ મારો બીજે તો બદલો લેતો હોય. અંદરથી દરેકનો અનુભવ જુદો તો પ્રકારનો હોય. અને એટલે બધાને આ તો ખબર છે કે આવું, એટલે આપણે આવું જાણીએ છીએ. આ ખાલી આપણું ધ્યાન આ તરફ દોરવામાં આવે છે. આપણે બધા જાણીએ કે સ્વપ્ન મિથ્યા છે. કેમ મિથ્યા જેનો વિચાર આપણે નથી કર્યો? ગૌડપાદાચાર્ય એનો વિચાર કરીને આપણા ધ્યાન પર લાવે છે આવું બધું છે. માટે દરેક જણ જાણે છે. મનીષીણા આવું કે માત્ર બુદ્ધિમાન માણસ મનુષ્યો જ કહે છે. હા, કેટલાક લોકો માને છે કે સ્વપ્ન સત્ય છે, એટલે કે મનીષીણા. ઘણા લોકો એવા છે, નૈયાયિકો વગેરે પણ સ્વપ્ન માટે જુદા જુદા ખ્યાલ છે. એ હોવાને કારણે કહેવામાં આવ્યું કે મનીષીણ પ્રમાણ કુશલાહ. પેલા બધા નૈયાયિકો પોતાની પ્રમાણ કુશળ માને છે, પણ પ્રમાણ કુશળ નથી. નહીતર આવું ના માનતા હોત. અંતેથી જે પ્રમાણ કુશળ લોકો છે એ લોકો જાણે કે સ્વપ્ન મિથ્યા છે. અને આપણે પણ જાણીએ છીએ, અને છતાં આપણા જાણવા માટે કયા કયા કારણ રહેલા છે એ કારણો તરફ આપણું ધ્યાન દોરવામાં આવે છે. અને આ રીતે સ્વપ્ન મિથ્યા કોઈ પ્રકારનું શંકા આપણા મનમાં રહે. દ્રષ્ટાંત સિદ્ધ. દ્રષ્ટાંત કહ્યું છે સ્વપ્ન. જેમ સ્વપ્ન મિથ્યા છે તેમ એમને કેવું હોય કે જાગ્રત મિથ્યા છે સ્વપ્નની સમાન. તો સ્વપ્ન મિથ્યા, પણ સ્વપ્ન જ ક્યાં મિથ્યા છે એવું આપણે કહીએ તો? પણ સ્વપ્ન તો મિથ્યા છે એકવાર નક્કી થઈ ગયું એને કહે દ્રષ્ટાંત સિદ્ધિ. અંતેથી તસ્માત ઉચિતસ્ય કાલસ્ય કર્ણસ્ય સહકારણસ્ય અભાવેપી સ્વપ્ન દર્શનાત તસ્મિન મિથ્યાત્વમ સિદ્ધમિત્યર્થ. અંતેથી ઉચિતસ્ય કાલસ્ય અભાવ, એક તો પૂરતો સમય ત્યાં નથી હોતો. કર્ણસ્ય, એ બધું કરવા માટે જે સાધન જોઈએ એ આપણી પાસે હોતું નથી. સહકારણસ્ય અભાવાત, કરણ એટલે કે જેને માટે જે કરણ કે સાધન જોઈએ. સહકાર એટલે બીજા બધા મિત્રો વગેરે જોઈએ, આ બધી વસ્તુઓ ત્યાં હોતી નથી. કરણ એટલે શું કે દિવસ, ધારો કે ત્યાં પદાર્થોનો અનુભવ કરવા માટે દિવસનો પ્રકાશ વગેરે પણ જોઈએ, એ નથી હોતો. આપણે જે પ્રદેશનો અનુભવ કરતા હોય સ્વપ્નમાં તે અંધકાર હોય, એ પદાર્થોનો અનુભવ કરવા માટે પ્રકાશ વગેરે જોઈએ, એ આપણી પાસે હોતું નથી. આમ જે કારણો જોઈએ, સહકારી કારણો, એ પણ હોતા નથી. અમુક અનુભવ લેવા માટે જે બીજા બધા લોકોનો સહકાર જોઈએ એ લોકો પણ નથી હોતા, અને છતાં બધા અનુભવ થતા હોય છે. એ બધે કહી શકાય કે સ્વપ્ન મિથ્યા છે. હવે આગળ ત્રીજા શ્લોકમાં કહે છે એક બીજું કારણ. સ્વપ્નમાં જે ભાવો કે સ્વપ્નના પદાર્થો છે એ મિથ્યા છે, એ માટે એક બીજું કારણ કહે છે શંકરાચાર્યજી. ઇતશ્ચ સ્વપ્ન દૃશ્યા ભાવાઃ વિતથાઃ. ઇતશ્ચ, આ બીજું પણ એક કારણ છે. સ્વપ્ન દૃશ્યા ભાવાઃ. તમે વિચાર કરો, એક વસ્તુ પર કેટલો વિચાર થયેલો છે. આપણા જીવનના એક એક અનુભવ કેટલો ઊંડો વિચાર થયેલો છે. અને પછી આ મહાપુરુષો આપણા અર્થને કહેતા હોય છે. અને એક એક વસ્તુ પર આપણે પણ આવો વિચાર કરીને પછી નિર્ણય પર આવ્યો તો બરોબર છે. અર્થાત જીવનમાં અનેક જે નિર્ણયો આપણા હોય છે, આપણે પોતાના વિશેના, જગત વિશેના, એ બધા નિર્ણયોની પાછળ આવો વિચાર હોય જ ખરો, તો આપણો નિર્ણય સાચો. એમનો વિચાર કર્યા વગર આપણે બધા નિર્ણયો લઈ લીધા હોય અને પછી એના પર આપણું આવું જીવન રચાયેલું, આપણું આખું જીવન આપણા નિર્ણયો પર રચાયેલું હોય છે. એ નિર્ણયો પાછળ કોઈ વિચાર ન થયો હોય તો આપણું જીવન જેના પર રચાયેલું છે એ આખું ફાઉન્ડેશન, એ માળખું જ બધું ખોટું છે ને. એ બતાવે છે કે જીવનનો આપણા વ્યવહારોથી અનેક પ્રકારના સુખ દુઃખ ને બધું થતું હોય છે, પણ જીવન જે નિર્ણયોના આધારે રચાયેલું હોય છે એ નિર્ણયોની પાછળ કોઈ પ્રકારનો આધાર જ નથી. અંતેથી જીવનને આપણે બરાબર સમજીએ પછી આપણે જે કરવું, એવું નથી કહેતા અમે શું કરવું શું ના કરવું. પહેલા વસ્તુને યોગ્ય રીતે સમજવાની આવશ્યકતા છે. ઇતશ્ચ, આ બીજું પણ કારણ છે. સ્વપ્ન દૃશ્યા ભાવાઃ વિતથાઃ. સ્વપ્નમાં દેખાતા પદાર્થો મિતથા અર્થાત મિથ્યા છે, એનું બીજું કારણ એટલે કે ત્રીજા શ્લોકમાં બતાવે છે. અભાવશ્ચ રથાદીનાં
श्रूयते न्यायपूर्वकम् वैतथ्यं तेन वै प्राप्तम् स्वप्न आहुः प्रकाशितम्। अभावश्च रथादीनां श्रूयते न्यायपूर्वकम्। श्रुति पण કહે છે કે સ્વપ્નના પદાર્થો મિથ્યા છે. આ તો મનીષી લોકો કહે છે, પણ ઉપનિષદની અંદર પણ સ્પષ્ટ રીતે આ સ્વપ્નના પદાર્થો મિથ્યા છે એવું સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે. અભાવશ્ચ, અભાવ એટલે કે ન હોવા પણ, રથાદિનામ રથ વગેરેનો અભાવ એટલે કે એવું વાક્ય છે બૃહદારણ્યક ઉપનિષદની અંદર, ન તત્ર રથાઃ ન રથયોગાઃ ન પંથાનો ભવંતિ. બૃહદારણ્યક ઉપનિષદની અંદર પણ સ્વપ્ન અવસ્થાની ચર્ચા આવે છે. જેમ પ્રશ્નોપનિષદમાં આવતી હતી તેવી રીતે બૃહદારણ્યક ઉપનિષદમાં પણ સ્વપ્ન અવસ્થાની ઘણી ચર્ચા આવે છે. એ ચર્ચાનો સંદર્ભ જુદો છે. ત્યાં સ્વપ્નનું મિથ્યાત્વ સિદ્ધ કરાવવાની ચર્ચા નથી. ત્યાં ચર્ચા બીજા પ્રકારની છે કે આત્મા સ્વયં જ્યોતિ છે. જનક રાજા યાજ્ઞવલ્ક્યને પ્રશ્ન કરે છે, કિમ જ્યોતિરયમ, આ મનુષ્ય કઈ જ્યોતિથી કયા પ્રકાશમાં પોતાનો વ્યવહાર કરે છે એવું જનક રાજા પૂછે છે યાજ્ઞવલ્ક્યને, કે કયા પ્રકાશમાં આ મનુષ્ય બધો વ્યવહાર કરે છે. ત્યારે યાજ્ઞવલ્ક્યજી એક જવાબ હોય ટેન્ટેટિવ, એમને જવાબ છે કે ભાઈ સૂર્યના પ્રકાશમાં. માણસ કયા પ્રકાશમાં બહાર જાય, એનું કામ પતાવે અને પાછો આવે, એવું કયા પ્રકાશમાં કરે છે? તો યાજ્ઞવલ્ક્યજી ઉત્તર આપે છે, આ સૂર્યના પ્રકાશમાં. વાત તો બરાબર છે, સૂર્યનો પ્રકાશ હોય તો આપણે બધું કામ કરીને પાછા આવીએ. પછી જનક રાજા પ્રશ્ન પૂછે છે, પણ જ્યારે સૂર્યનો અસ્ત થઈ જાય અને ત્યારે પછી કયા પ્રકાશની અંદર આ માણસ બધું કામ કરે છે? એ બહાર જાય, કામ પતાવીને પાછો આવે. તો કે ચંદ્રના પ્રકાશમાં. તો વાત બરોબર છે. પછી પણ ચંદ્ર પણ જયારે અસ્ત થાય, કે ચંદ્ર પણ જયારે ન હોય, કે ચંદ્ર હંમેશા હોતો નથી, અને ત્યારે ધારો કે અમાવાસ્યા વગેરે રાતે હોય, ઘનઘોર અંધકાર હોય, અને ત્યારે કયા પ્રકાશની અંદર આ માણસ બહાર જાય, કામ કરીને પાછો આવે? તો કે અગ્નિના પ્રકાશમાં, મશાલના પ્રકાશમાં. લોકો એ જમાનામાં આપણે ટોર્ચ અત્યારે હોય ને એ મશાલ લઈને જાય. ટોર્ચ એટલે જ મશાલ, આ ખાલી ઇલેક્ટ્રિક ટોર્ચ એટલે ઇલેક્ટ્રિક મશાલ, પણ મશાલના અગ્નિના પ્રકાશમાં. તો આવું અંધારું હોય, ખેતરોમાં જવાનું હોય તો અગ્નિના પ્રકાશમાં માણસ જાય. પછી પ્રશ્ન કરે, પણ ધારો કે આ મશાલ કે અગ્નિ પણ બુઝાઈ જાય ત્યારે કયા પ્રકાશમાં માણસ વ્યવહાર કરી શકે? તો કે છે વાણીના પ્રકાશમાં. અંધારું, એકદમ અંધારું ઘોર હોય, કશું આપણે દેખાતું ના હોય, અચ્છા આપણે પૂછીએ કઈ દિશામાં જવાનું, તો પેલું આગળ આ બાજુ આવો સ્વામીજી, એટલે તરત ખબર પડે કે આ દિશામાં જવાનું. અંતેથી એ શબ્દ જે છે એ આપણા માર્ગને પ્રકાશિત કરે છે એમ કહેવાય. ભલે આંખો કે સૂર્ય પ્રકાશિત નથી કરતો, શબ્દ આપણા માર્ગને પ્રકાશિત કરે. શબ્દના પ્રકાશે પ્રકાશે આ માણસ જાય, વ્યવહાર કરે, પાછા આવે, બધું કરે. પછી જનક રાજા પૂછે, પણ શબ્દ પણ જયારે શાંત થઈ જાય ત્યારે? શબ્દ ક્યારે શાંત થઈ જાય? માણસ ઊંઘી ગયો હોય ત્યારે શબ્દ પણ ના હોય. તો માણસ ઊંઘી ગયો હોય ત્યારે સૂર્યનો પ્રકાશ પણ ના હોય, ચંદ્રનો પ્રકાશ ના હોય, અગ્નિનો પ્રકાશ ના હોય, વાણીનો પ્રકાશ પણ ના હોય, અને છતાં ઊંઘમાં બધો વ્યવહાર કરે છે. ક્યાં? સ્વપ્નોમાં વ્યવહાર કરે છે. તો એ વ્યવહાર જે કરે છે એ કોના પ્રકાશમાં કરે છે? તો સ્વપ્ન સુધી લઈ જવાની જરૂર પડી. ધીમે ધીમે યાજ્ઞવલ્ક્ય એવી રીતે ઉત્તર આપે કે ધીમે 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 જનક રાજા પ્રશ્ન પૂછતા પૂછતા જાગ્રતમાં સ્વપ્ન અવસ્થામાં ગયા. હા, પણ સ્વપ્ન અવસ્થામાં મનુષ્ય જયારે નિદ્રામાં હોય ત્યારે આવા કોઈ પણ બહારના પ્રકાશ તો હોતા નથી. તો છતાંય મનુષ્ય સ્વપ્નમાં એવો જ વ્યવહાર કરતો હોય, બહાર જતો હોય, કામ કરતો હોય, પાછો આવતો હોય, આ બધો એવો વ્યવહાર થતો હોય, એ કોના પ્રકાશમાં થાય છે? ત્યારે કહેવામાં આવે છે કે ન તત્ર રથાઃ ન રથયોગાઃ ન પંથાનો ભવંતિ. હે જનક, ખરેખર તો સ્વપ્નની અંદર જે વ્યવહાર થાય છે કે હમણાં રથમાં બેઠો, ઘોડા એના રથને ખેંચતા હતા, એ ઘોડાઓ રસ્તા પર દોડતા હતા, અને આ રીતે રથમાં બેસીને કોઈ સ્થળે પહોંચ્યો, એનું કામ બતાવીને પાછો આવ્યો. ખરેખર તો સ્વપ્નમાં રથ પણ નથી, રથયોગાઃ અર્થાત રથને જોડનાર, રથને ખેંચનાર ઘોડાઓ પણ નથી,
ન પંથાનો ભવંતી, કે માર્ગ પણ હોતા નથી, કશું હોતું નથી. આવું કહેવાનો હેતુ ત્યાં શું છે? આવું કહેવાનો હેતુ એક જ છે કે તારે સ્વપ્નની અંદર તમને જે સૂર્ય દેખાય છે કે ચંદ્ર કે અગ્નિ દેખાતા હોય એ ખરેખર વાસ્તવિક સૂર્ય ચંદ્ર અગ્નિ નથી. બસ એનો હેતુ છે. કારણ ખરેખર સ્વપ્નમાં વ્યવહાર કરે ત્યાંય પણ સૂર્યનો પ્રકાશ હોય, ત્યાંય ચંદ્રનો પ્રકાશ હોય. તો કહે છે કે નહીં નહીં, ત્યાં જે સૂર્ય ચંદ્ર કે અગ્નિ દેખાય છે એ ખરેખર વાસ્તવિક હોતા નથી. એ રીતે કહે છે કે સ્વપ્નમાં જે રથમાં તું બેસતો હોય છે, કે જે ઘોડાઓ એને દોડતા હોય છે કે ખેંચતા હોય છે, કે જે માર્ગ પર રથ ચાલતો, એ માર્ગ કે ઘોડાઓ કે રથ કે કશું ત્યાં હોતું નથી. અર્થાત ત્યાં સૂર્ય ચંદ્ર વાણી અગ્નિ કાંઈ હોતું નથી. અને છતાંય બધો વ્યવહાર ચાલે છે. તો વ્યવહાર, અને છતાં વ્યવહાર માટે કોઈક પ્રકાશ તો જોઈએ છે. પ્રકાશ વગર વ્યવહાર ન ચાલે. આ એક નિયમ છે. વ્યવહાર માટે કોઈનો કોઈ પ્રકારનો પ્રકાશ જોઈએ. સ્વપ્નમાં કોઈ પ્રકારનો કન્વેન્શનલ સોર્સ ઓફ લાઇટ, અર્થાત આપણે જે પરિચિત બધા જે જ્યોતિ છે એમાંની કોઈ પણ જ્યોતિ ત્યાં ન હોવા છતાં પણ સ્વપ્નની અંદર આ મનુષ્ય વ્યવહાર કરતો હોય છે. એ કયા પ્રકાશમાં વ્યવહાર કરતો હોય? તત્રાયમ સ્વયં જ્યોતિર્ભવતી. અંતે વખતે આત્મા સ્વયં જ્યોતિ છે, અર્થાત આત્મા જે સ્વયં પ્રકાશ છે એના પ્રકાશમાં સ્વપ્નમાં બધો વ્યવહાર થતો હોય છે. તો શું એનો અર્થ એવો થયો કે જાગ્રત અવસ્થાની અંદર આત્મા સ્વયં જ્યોતિ નથી અને માત્ર સ્વપ્નમાં જ છે, અને જાગ્રતમાં જ માત્ર સ્વપ્નમાં જ માત્ર આત્માના પ્રકાશમાં વ્યવહાર કરે છે અને જાગ્રતમાં નહીં? તો કેવું નથી. જાગ્રતમાં પણ આત્માના પ્રકાશથી જ બધો વ્યવહાર થાય છે. પણ એ વસ્તુ જાગ્રતમાં એવી સ્પષ્ટ હોતી નથી કે જાગ્રતમાં એવા બીજા બધા પ્રકાશના પણ સોર્સ હોય છે, જેમ સૂર્ય ચંદ્ર અગ્નિ. એટલે આપણે એમ લાગે એ બધા પ્રકાશથી, કે આપણી આંખો વગેરે, આપણે એમ કે આ બધા પ્રકાશથી આપણે વ્યવહાર કરીએ છીએ. અને તેથી જાગ્રતમાં આત્મા સ્વયં પ્રકાશ છે એ વસ્તુ એવી સ્પષ્ટ નથી થતી જેટલી સ્વપ્નમાં થાય. અને ત્યાં સ્વપ્નનું આ પ્રકારનું વર્ણન કરવામાં આવે છે કે સ્વપ્નમાં પણ સ્પષ્ટ વ્યવહાર થતો હોય છે. એ સ્પષ્ટ વ્યવહાર થવા માટે કોઈ પ્રકાશની આવશ્યકતા હોય જ, અને કોઈ પણ જાણીતો પ્રકાશ તો ત્યાં નથી, અને માટે એક આત્માનો પ્રકાશ છે, એના પ્રકાશમાં જ વ્યવહાર થતો હોય. એમ કરીને કોઈ જુદા સંદર્ભમાં આ વાક્ય કહેવામાં આવ્યું છે. આ વાક્ય કહેવામાં આવ્યું છે ન તત્ર રથા, એટલે કે રથાદિનામ અભાવશ્ચ શ્રૂયતે. રથ, રથાદિ, રથ, ઘોડા, રસ્તાઓ, આ બધી વસ્તુનો અભાવ કે કઈ સ્વપ્નમાં નથી, એવું બૃહદારણ્યક ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે. ન્યાયપૂર્વકમ એટલે કે તર્ક યુક્તિ સંગત કહેવામાં આવ્યું છે કે સ્વપ્નમાં આ કોઈ પદાર્થો હોતા નથી અને છતાં એ બધા અનુભવાય છે. અર્થાત આ બધા પદાર્થો કેવા છે? મિથ્યા છે. વૈતથ્યમ તેન વૈ પ્રાપ્તમ સ્વપ્ને આહુઃ પ્રકાશિતમ. અને તેથી એ બૃહદારણ્યક ઉપનિષદના વાક્ય પરથી પણ નિશ્ચિત થાય છે કે સ્વપ્નના બધા પદાર્થો મિથ્યા છે. કારણ કે રથ નથી અને ઘોડાઓ પણ નથી, અને છતાં અનુભવ થાય. એનો અર્થ છે કે બૃહદારણ્યક ઉપનિષદ કહે છે કે આ બધા પદાર્થો મિથ્યા છે. સ્વપ્ને આહુઃ પ્રકાશિતમ, પણ આવો શબ્દ ત્યાં નથી વાપરવામાં આવ્યો. અર્થાત ત્યાં આ કહેવાનો હેતુ નથી. ત્યાં કહેવાનો હેતુ બીજો છે. ત્યાં આત્માનું સ્વયં જ્યોતિષ્વ કહેવાનો હેતુ છે. પણ આ હેતુ સરી જતો હોય છે. ઘણી વાર શું છે, આપણે કહેતા હોઈએ કંઈક, મુખ્ય વિષય એક હોય અને છતાં આડી અવળી બીજી વસ્તુ કહેવાઈ જતી હોય છે. આપણે ચર્ચા કરતા હોય વેદાંતની, ઘણી વાર એમાં કંઈ રસાયણ શાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર, ફલાણું શાસ્ત્ર, એવું અંદર કંઈક એવા કોઈક સિદ્ધાંતો આવી જાય. આમ અર્થશાસ્ત્રનો કોઈ સિદ્ધાંત આવી જાય, કે ઇતિહાસની કોઈ ઘટના આવી જાય, કે પુરાણની કોઈ વાતો આવી જાય. એટલે એ વાત કહેવી એ એમાં હેતુ નથી. એ વાત કહેવાનો હેતુ બીજો હોય. અર્થાત આપણે ધારો કે એમ કહેતો હોય કે આ બધું ઉર્જા જ છે, બીજું કાંઈ છે મિથ્યા છે, એમ કહેવા માંગતા હોઈએ કે આ નામરૂપ મિથ્યા છે, એમ કહેવા માટે આપણે કહીએ કે આ તો અણુ છે ને, એ પરમાણુ છે ને, આ બીજાણુ છે વગેરે એમ કરે ને. પણ એનાથી એટલું નક્કી થયું ને કે આ બધા બીજાણુ, એ પણ થયું તો ખરું છે. અંતેથી ભલે એ વસ્તુ કહેવાનો હેતુ ન હોય છતાં બીજા કોઈ સંદર્ભમાં વસ્તુ કહેવાય હોય તો પણ આ હકીકત તો ખરી જ. અંતે રીતે ભલે આત્માના સ્વયં જ્યોતિષ્ઠને કહેવા માટે એ કહેવાયું હોય છતાં પણ એમ એ વડે પણ આ સ્વપ્નના પદાર્થોનું મિથ્યાત્વ ત્યાં પણ સિદ્ધ થયું. એ વસ્તુ કહે છે શંકરાચાર્ય ભાષ્યમાં, યતઃ અભાવશ્ચૈવ રથાદીનાં સ્વપ્નદૃશ્યાનાં શ્રૂયતે ન્યાયપૂર્વકમ યુક્તિતઃ શ્રુતૌ ન તત્ર રથાઃ
इत्यत्र तेन अंतस्थान संवृतत्वादि हेतुना प्राप्तं वै तथ्यं तद अनुवादिन्या श्रुत्या स्वप्ने स्वयं ज्योतिष्व प्रतिपादन परया प्रकाशितम् आहुः ब्रह्मविदः। इतश्च स्वप्नदृश्याः भावाः वितताः। आ बीजું કારણ છે જે પ્રતિ અમે કહીએ છીએ કે સ્વપ્નમાં જે પદાર્થોનો અનુભવ થાય છે મિથ્યા છે। યતઃ કારણ કે જે કારણથી અભાવશ્ચૈવ રથાદીનામ સ્વપ્ન દૃશ્યાનામ સ્વપ્નમાં જેનો અનુભવ આપણે કરીએ છીએ એવા પદાર્થો રથ વગેરે તેષામ અભાવ શ્રૂયતે। શ્રુતિની અંદર આ બધાનો અભાવ અર્થાત એ બધાનું અસ્તિત્વ નથી એવું કહેલું છે। ન્યાયપૂર્વકમ શ્રુતિ ન્યાયપૂર્વક અર્થાત યુક્તિપૂર્વક એ વસ્તુ કહે છે। આમ તો શ્રુતિએ કે યુક્તિની આવશ્યકતા હોતી નથી, પણ છતાં ઘણીવાર ઉપનિષદની અંદર પણ યુક્તિ આપેલી હોય છે। यथा एकेन मृत्पिंडेन स्वयं मृण्मयं विज्ञातम स्यात् वाचारम्भणं विकारो नामधेयं मृतिकेत्येव सत्यम एम करने घणीवार युक्ति कहता હોય છે કે કેવી રીતે છે કે વિકાર છે એ મિથ્યા છે એને ઉપનિષદમાં પણ ઘણીવાર આવી રીતે યુક્તિ તર્કપૂર્વક સમજાવવામાં આવ્યો છે। તો અહીં પણ જનક રાજાને યાજ્ઞવલ્કે તર્કપૂર્વક સમજાવે છે કે સ્વપ્નમાં જે બધા પ્રકાશો દેખાય છે એ ત્યાં ખરેખર હોતા નથી। न तत्र रथाः इति अत्र श्रुतौ। आ श्रुतिની અંદર યુક્તિપૂર્વક આ પદાર્થોનો અભાવ સમજાવવામાં આવે છે। અંતેથી તેના એ કારણથી અંતસ્થાન સંવૃતત્વાદ હેતુના પ્રાપ્તમ વૈ તથ્યમ। આગળના બે શ્લોકની અંદર જે સ્વપ્નના પદાર્થોનું મિથ્યાત્વ સમજાયું કે સ્વપ્નના પદાર્થો અંદર છે અને સંકુચિત સ્થળમાં છે અને સ્વપ્નના પદાર્થોનો અનુભવ કરવા માટે યોગ્ય દેશ યોગ્ય કાળ પણ નથી હોતો। આમ દેશ અને કાળના સંકોચને કારણે સ્વપ્નના પદાર્થો મિથ્યા છે એવું આગળના બે જે શ્લોકમાં ન્યાયપૂર્વક સમજાવવામાં આવ્યું એને સમર્થન મળે છે આ શ્રુતિના વાક્યથી। એટલે બૃહદારણ્યક ઉપનિષદ જે કહે છે એનાથી આપણે જે યુક્તિપૂર્વક સિદ્ધ કર્યું એને સમર્થન મળે છે। તત અનુવાદન્યા શ્રુત્યા એ શ્રુતિ ત્યાં આગળ માત્ર મિથ્યાત્વનો અનુવાદ કરે છે, મિથ્યાત્વનું પ્રતિપાદન નથી કરતો। प्रतिपादन आत्मना स्वयं ज्योतिष्ठનું કરે છે। બે વસ્તુનું સાથે પ્રતિપાદન ન થાય, એક જ વસ્તુનું પ્રતિપાદન થાય। એટલે એ શ્રુતિ આત્માના સ્વયં જ્યોતિષ્ઠનું પ્રતિપાદન કરવાની પ્રક્રિયામાં સ્વપ્નના પદાર્થોનું મિથ્યાત્વ છે એનો અનુવાદ કરે છે। એટલે કે સ્વપ્નના પદાર્થોનું મિથ્યાત્વ જાણીતું છે એનો ત્યાં ઉલ્લેખ કરે છે। કયા સંદર્ભમાં? આત્માના સ્વયં જ્યોતિષ્ઠ સિદ્ધ કરવાના સંદર્ભમાં। જેમ આપણે કંઈ કહેવા માંગતા હોય એના સંદર્ભમાં બીજી જે પ્રચલિત વસ્તુ હોય એનો આપણે અનુવાદ અહીં કરીએ। બીજી પ્રચલિત જેમ વિજ્ઞાનમાં જે પ્રચલિત કે સિદ્ધ થયેલું હોય એનો ઉપયોગ કરીને આપણે બીજું કંઈ અહીંયા પ્રતિપાદન જેમ કરતા હોઈએ તે જ રીતે ત્યાં આગળ આત્માના સ્વયં જ્યોતિષ્ઠનું પ્રતિપાદન થયું છે। જે સ્વપ્નના પદાર્થોનું મિથ્યાત્વ પ્રચલિત મિથ્યાત્વ છે એ પ્રચલિત મિથ્યાત્વના અનુવાદ દ્વારા આત્માના સ્વયં જ્યોતિષ્ઠનું પ્રતિપાદન થયું। કારણ કે જો સ્વપ્નના પદાર્થો મિથ્યા ન હોય તો આત્માનું સ્વયં જ્યોતિષ્ઠ સિદ્ધ ન થઈ શકે, ને જાગ્રતમાં સિદ્ધ થાત। પણ જેમ જાગ્રતમાં એનું સ્પષ્ટતા નથી તેમ સ્વપ્નના પદાર્થો મિથ્યા સત્ય હોત તો આત્માનું સ્વયં જ્યોતિષ ત્યાં પણ સ્પષ્ટ રીતે ન પ્રતિપાદિત થાત। પણ સ્વપ્નના પદાર્થો મિથ્યા છે માટે આત્માનું સ્વયં જ્યોતિષ્વ ત્યાં સ્પષ્ટ રીતે બતાવ્યું છે। એમ કરીને સ્વપ્નના પદાર્થો મિથ્યા છે એ જે ન્યાય સિદ્ધ વસ્તુ છે એનો અનુવાદ ત્યાં કર્યો છે। એમ કરીને એ શ્રુતિ પણ આને સમર્થન આપે છે। અંતેથી બે શ્લોકોમાં સ્વપ્નના પદાર્થોનું મિથ્યાત્વ જે આપણે યુક્તિથી બતાવ્યું એને ત્યાં ઉપનિષદ દ્વારા પણ સમર્થન મળે છે। એવું કોણ કહે છે? બ્રહ્મવિદ લોકો કહે છે। પ્રકાશિતમ ઇતિ આહુઃ એટલે કે અમે નથી કહેતા, આવું આવા બીજા આચાર્યો એમ કહે છે કે બૃહદારણ્યક ઉપનિષદમાં આ જે મિથ્યાત્વનો અનુવાદ કર્યો છે એનાથી સ્વપ્નના પદાર્થોનું મિથ્યાત્વ પણ સિદ્ધ થાય છે એવું એ લોકો કહે છે। અને એ રીતે આપણે જે કહીએ છીએ એને સમર્થન મળે છે। ટૂંકમાં આપણે જે કહ્યું ઉપનિષદ પણ એ જ વસ્તુ કહે છે, અંતેથી આપણે જે કહીએ છીએ એને સમર્થન મળે છે। तथा च श्रुतियुक्तिभ्याम प्रतिपन्नम स्वप्न मिथ्यात्वम इति दृष्टांत सिद्धि इत्यर्थः। आम 3 श्लोकों बताव्યું
કે સ્વપ્ન મિથ્યા છે વસ્તુ યુક્તિ અને શ્રુતિ બંનેથી સિદ્ધ થયું, અને માટે સ્વપ્ન મિથ્યા છે એ વસ્તુ સિદ્ધ થઈ ગઈ. આટલું પછી જાગ્રતનું કંઈ કહ્યું નથી, ત્યાં શું સિદ્ધ કર્યું? સ્વપ્ન મિથ્યા છે. આમ સ્વપ્નનું મિથ્યાત્વ એટલે કે દ્રષ્ટાંત સિદ્ધિ સ્પષ્ટ થઈ ગઈ. બસ દ્રષ્ટાંત એકવાર સિદ્ધ થયું પછી દાર્ષ્ટાંત. એકવાર નક્કી કર્યું કે ચૂલામાં બરોબર એને જ્ઞાન થઈ ગયું કે અગ્નિ અને ધુમાડો એનું સાહચર્ય, એટલે ધુમાડો ત્યારે જ હોય જ્યારે અગ્નિ હોય. એકવાર એને મનમાં બે ચાર જગ્યાએ બતાવી ખાતરી થઈ, પછી આપણે એને ધુમાડો બતાવ્યો તો કે હા હવે અગ્નિ હોવો જ જોઈએ, એને ખાતરી થઈ જાય. તો આ પહાડ શું છે? એ દાર્ષ્ટાંત છે, અને પેલું શું છે? દ્રષ્ટાંત છે. દૃષ્ટાંત એકવાર સ્પષ્ટ થઈ જાય પછી એનો એ જ નિયમ દાર્ષ્ટાંતને આપણે લાગુ પાડીએ તો જે પક્ષ એટલે હેતુમાંથી આપણને સાધ્ય સિદ્ધ થઈ જાય. એટલે ધુમાડો દેખાતો તો પણ આપણે નક્કી કરી શકીએ કે અહીં અગ્નિ હોવો જોઈએ. અને એ રીતે સ્વપ્નરૂપી દૃષ્ટાંતમાં જે સિદ્ધ થયું છે એ પરથી હવે જાગ્રત અવસ્થામાં મિથ્યા છે એમને સિદ્ધ કરવું છે. સિદ્ધ શું કરવું છે? આ જાગ્રત અવસ્થા મિથ્યા છે એવું શું કામ સિદ્ધ કરવું છે? મન કહો. એવું એમને શું જાગ્રત અવસ્થા મિથ્યા છે એવું કેમ સિદ્ધ કરવું હશે? બસ એમને આવું જ ગમે છે. જગત બ્રહ્મ સત્યમ જગત મિથ્યા જીવો બ્રહ્મ ના પર એમ કરીને આ બધા મિથ્યાવાદ છે. આ બધો શા માટે ગૌડપાદાચાર્યને આવી ઈચ્છા અથવા આ પ્રકારનું કેમ એમનો પ્રયત્ન છે કે આ જાગ્રત પદાર્થો મિથ્યા છે એવું કહેવાનો એમનો હેતુ શું છે? શા માટે એવું કહે છે? હા બરોબર. પછી બીજું બરોબર. હા અદ્વિતીયત્વ સિદ્ધ કરવા. અદ્વિતીયત્વ કે દ્વૈત નથી, અદ્વિતીય અદ્વૈત જ છે એવું ત્યારે સિદ્ધ થાય જ્યારે દ્વૈત ખોટું છે એવું સિદ્ધ કરી દે ને. આ રૂમમાં 150 માણસો નથી, એક જ છે. 150 તો પેલા મિરર્સ કે અરીસાઓ છે, અને તેથી ભલે એ રૂમમાં 150 એને દેખાતા હોય પણ 150 દેખાય છે નહીં એવું સિદ્ધ ન કરી દે. 151 કપ ચા લાવવી પડે. હવે કેટલી ચા લાવવાની, કેટલા બટાટાવડા બનાવવા, નક્કી કેમ થાય? 150 માણસોનો બનાવો કે એક માણસો બનાવો? આ બહુ પ્રેક્ટિકલ વસ્તુઓ છે ને. અને તો નક્કી કરવું પડે કે આ બધા આ જે છે ખરેખર ત્યાં બેઠેલા માણસો છે કેવા છે, કોણ છે? એ મિથ્યા હોય તો આપણો વ્યવહાર એક પ્રકારનો હોય, એ સત્ય હોય તો વ્યવહાર બીજા પ્રકારનો હોય. આપણી દ્રષ્ટિને વ્યવહાર કેટલો બદલાઈ જાય, કેટલું આપણું મન હળવું થાય કે એક જ જણને આપવાનું છે ભાઈ, 150 માણસ નથી, નહીં તો તકલીફ થઈ જાય. એકદમ મહેમાન આવી ગયા આટલા બધાને ક્યારે રસોઈ બનાવીશું ને શું કરીશું એવું થાય. પછી ખબર પડે કે નહીં આ તો ખાલી 150 નથી, એક જ છે તો આપણામાં સમાઈ જશે, વાંધો નથી. તેવી રીતે આ દ્વૈત પદાર્થોનું મિથ્યાત્વ સિદ્ધ કરવા કરતા પણ બ્રહ્મ કે આત્માનું અદ્વિતીયત્વ સિદ્ધ કરવાનો હેતુ છે કે તું જ એકમાત્ર છે, તારાથી અન્ય કોઈ છે જ નહીં. એટલે કે તારાથી બીજું, તારાથી વિરોધી, તારાથી ભિન્ન, તને ભય પમાડે એવું, તારો વિરોધ કરે એવું, તને દુઃખ પહોંચાડે એવું, તને કંઈ પણ કરે એવું કશું છે જ નહીં. તું જ એક છે, અદ્વિતીય છે, પૂર્ણ છે. બસ આ વસ્તુ બતાવવા માંડે. આમ આત્માની પૂર્ણતા આપણા આનંદ, આપણા સંતોષ ક્યારે થાય? હું જ્યારે પૂર્ણ હોઉં ત્યારે. એ સિવાય મને સંતોષ ના થાય. આ બીજી બધી વસ્તુ ભલે ને પૂર્ણ હોય, ભગવાન પૂર્ણ હોય તોય પણ હું અપૂર્ણ હોઉં તો આપણે અસંતોષ રહેવાનો જ. ભગવાનની આપણે પ્રાર્થના પૂજા બધું જ કરીએ કે ભગવાન આ પૂર્ણ છે, પણ હું તો જેવો ને એવો જ છું. આપણા જીવનની સાર્થકતા એટલે આપણા બધા સંઘર્ષનો અંત ક્યારે આવે? હું પૂર્ણ છું એવું જ્યારે જ્ઞાન થાય ત્યારે. તે સિવાય ના આવે. આ શરીર હું હોઉં તો કોઈ જિંદગીમાં પૂર્ણ હોઈ જ ના શકું. ઉપાધિ હું હોઉં તો ક્યારેય પૂર્ણ હોઈ જ ના શકું. અંતેથી હું મારી જાતનો અપૂર્ણતાનો અનુભવ કરતો હોવા છતાં પૂર્ણ છું એવું ઉપનિષદ કહ્યું. ત્યારે જ શક્ય બને કે અપૂર્ણતાનો મારો અનુભવ જ મિથ્યા હોવો જોઈએ ને. અપૂર્ણતાનો મારો ખ્યાલ ખોટો ન હોય તો હું પૂર્ણ હોઈ જ કેમ શકું? અંતે મારો ખ્યાલ ખોટો છે એ બતાવવા માંગે છે કે આપણે ખાલી ખોટા ખ્યાલથી જ દુઃખી થઈ એ બતાવવા માંગે છે કે તું તે તારી જાતને તુચ્છ માને છે, અલ્પ માને છે, અપૂર્ણ માને છે, જે કંઈ માને છે એ બધા ખ્યાલ સાચા નથી. એવું ત્યારે જ ના સાચું હોય જ્યારે તું પૂર્ણ હોય, અને તે ત્યારે જ તું પૂર્ણ હોય જ્યારે અપૂર્ણતા એ સાચી ન હોય ત્યારે. આમ મારો અપૂર્ણતાનો અનુભવ બરોબર નથી, અથવા મારો એ પ્રકારનો નિષ્કર્ષ કે મારો ખ્યાલ ખોટો છે એ બતાવવા માટે જેને કારણે મારામાં અપૂર્ણતાનો અનુભવ થાય છે એ કારણે ખોટું છે બતાવવું પડે ને.
હું તો એકલો છું, અટુલો છું, આખા જગતની અંદર મારું કોઈ છે જ નહીં, આપણે એવું લાગે છે ને. હોય તો એ ક્યાં સુધી, આ તો સ્વામી ક્યાં સુધી આવવાના છે આપણી સાથે, એમને ફિલોસોફી ક્યાં સુધી જાય. અને તેથી આપણે એકલા જ આવે છે ને એકલા જવાનું છે વગેરે. એટલે બહુ લોકોને બીજાને દુઃખ થાય છે. એમ કરીને સંતોષ નથી થતો, બહુ દુઃખ થાય છે. ઘરે આપણે એકલા ને એકલા જ રહ્યા, કોઈ આપણું થયું જ નહીં. આટલું કર્યું સ્વામીજી જોડે, કોઈ મારું થયું નહીં. એમ કરીને જે એકલતાનો અનુભવ થાય છે ને, એ કેમ થાય છે? કારણ કે હું એક છું અને બીજા બધા તો મારાથી જુદા છે, એ સ્વતંત્ર છે. અને એટલે આ એકલતાના જે આપણે ચાલે, એ કેમ ચાલે છે? આ દ્વૈત હોવાને કારણે, બીજા બધા મારાથી ભિન્ન છે એવો મારો ખ્યાલ છે, એને કારણે માત્ર એ ભેદ મિથ્યા છે. એકવાર આપણે સમજાઈ જાય તો પછી પેલો એકલતાનો ખ્યાલ જે છે એ પણ દૂર થાય. બસ એટલે મુક્તિ. બીજું કાંઈ એમાં જાજુ છે નહીં. બંધન માત્ર ખ્યાલ પૂરતું જ છે. અંતેથી મુક્તિ પણ એટલી સરળ જ છે. આપણે આટલું સમજવા તૈયાર હોઈએ તો. આપણે સમજવા જલ્દી તૈયાર નથી ને. ના એ તો તમે તો કહો સ્વામીજી, એ તો ઉપનિષદ તો કે, આ બધા તો કે, અને છતાંય પણ એટલે તમે બધા લોકો આપણે પકડી જ રાખીએ, કારણ કે એ તો કહેતો ખરા, પણ છતાંય તો પણ એમ કરી કરીને આપણે કોઈને કોઈ વાંધા વચકા કાઢીને જે છે પકડી જ રાખીએ. અને તેથી પૌનઃ પુણ્યને શ્રવણ, વારંવાર ડ્રિલિંગ કરે ને, લેફ્ટ રાઈટ એટલી બધી 500,000 વાર કરાવે કે લેફ્ટ બોલ્યો એટલે પછી આમ વિચાર કર્યો લેફ્ટ જ થઈ જાય. અટેન્શન એટલે પછી આમ કશું ને અટેન્શન જ થઈ જાય. એ માણસ શું બની જાય? મશીન બની જાય, યંત્ર બની જાય. શૂટ એટલે ખાસ વિચાર જ ના કરે કે આ કોને શૂટ ક્યાં કર્યું, કશું જ નહીં. અને ડ્રિલિંગ કરવાની જરૂર છે. કે એ તો બ્રેઇન વોશ કરે છે, એવું આ ડ્રિલિંગ નથી. એ શું છે? એ તો બ્રેઇન વોશિંગ કરીને માણસમાંથી મશીન બનાવી દેતા હોય છે. આપણે મશીનમાંથી માણસ બનાવવા માટેનો આ જુદા પ્રકારનો છે. આપણે શું બની ગયા છે? યંત્ર બની ગયા છે. કેમ યંત્ર બની ગયા છે? યંત્રવત કામ કરીએ છીએ. જેમ સ્વિચ દબાવી એટલે પંખાએ ફરવું જ પડે, એને કોઈ પ્રકારની સ્વતંત્રતા નથી. તેમ કોઈ કે સ્વિચ દબાવી કશીક એટલે અમુક પ્રકારનું વર્તન મારામાંથી જન્મે છે. જો સ્વામીજીને કંઈક જો મજા કરવી છે તરત આમ તો અમુક વસ્તુની વાત એટલે ખરાશ જે ચાલુ થયું બધાને ખબર છે ચાવીઓ ક્યાં ક્યાં હોય છે, કોઈ પણ માણસ નહીં. એટલે આપણી ચાવી હોય ન થાય કે આપણે યંત્ર જ છે ને. આપણે યંત્ર હોય તો આપણું નિયંત્રણ થવાનું જ છે હંમેશા. જે યંત્ર હોય એનું નિયંત્રણ થવાનું જ છે. આપણે કહેવાય છે નિયંત્રિત છે. પેલા સૂત્રધાર જેમ પેલી નચાવે એમ આપણે પણ નાચીએ. આપણે ભગવાનને દોષ આપે છે. ખરેખર આપણે નચાવનાર ભગવાન એટલો બધો પ્રયત્ન કરવાની જરૂર નથી. આપણા રાગ દ્વેષ અને આ બધી વસ્તુઓ આપણે નચાવવા માટે પૂરતી છે. એમાં ભગવાનની કંઈ જરૂર નથી. બધું રામ આખી દુનિયાને નચાવે, રામને એવી કંઈ પડી નથી, અથવા તો એમને એવી તકલીફ લેવાની જરૂર નથી. એટલે યમરાજા કહે છે ને કે મારે કશું કરવાની જરૂર જ નથી. પરાચહ કામાન અનુયંતિ બાલાહ તે મૃત્યોર્યંતિ દ્વૈતસ્ય પાશમ. આ બાળક બુદ્ધિના લોકો સતત વિશ્વની પાછળ દોડ્યા જ કરતા હોય છે. તેથી મૃત્યુનો મારી આ જા છે એમાં આપોઆપ જ ફસાય છે. મારે એના માટે કંઈ પ્રયત્ન જ નથી કરવો પડતો. એટલે એવું કોઈને પાછો દોષ આપણે આપીએ કે જો આને ભગવાન આવી જગત રચ્યું, મારું પેલું પ્રારબ્ધ, એવું કશું નથી. ક્યાંય દોષ જો કશીક જગ્યાએ હોય તો એ જ કે જે બધા ભ્રમ આપણે સેવીએ છીએ, ખ્યાલ આપણે સેવીએ છીએ, બધા ભ્રમાત્મક છે. મળે ભ્રમમાંથી મુક્ત કરવું, બસ એક જ આમનું એક જ કાર્ય છે, ભ્રમમાંથી મુક્તિ. બીજા કશામાંથી મુક્તિની જરૂર નથી. અંતેથી આ ભ્રમ જે આપણામાં છે કે હું કેવો છું? જીવ છું. કારણ કે આ જગતથી જુદો છું. અને માટે આ દ્વૈત આ ભેદભાવ સત્ય છે. એ પ્રકારનો જે દ્રઢ ખ્યાલ આપણા મનમાં છે એ ખ્યાલમાંથી મુક્તિ ત્યારે જ મળે જરા આપણે સમજી શકીએ કે આ બધો ભેદભાવ મિથ્યા છે. દેખાય છે અને છતાંય પણ મિથ્યા કોને કહેવાય? એ રસદ ભાસમાનમ સ્વપ્ન ગજાધિવત. મિથ્યાત્વની વ્યાખ્યા કરે છે પંચદશીની અંદર. એ દસદ ભાસમાનમ, જે છે નહીં અને છતાંય ભાસે છે. દ્રષ્ટાંત આપે સ્વપ્ન ગજાધિવત. સ્વપ્નની અંદર જેમ હાથી વગેરે વસ્તુઓ ન હોવા છતાં પણ જેમ ભાસતી હોય, તેથી મિથ્યા છે. અંતે રીતે જે કોઈ વસ્તુ ન હોય અને છતાં ભાસતી હોય એનું મિથ્યા. એટલે સિદ્ધ કરે કે નથી, ભાસે છે તો આપણે જાણીએ છીએ, નથી એવું સિદ્ધ કરે એનો અર્થ મિથ્યા સિદ્ધ થઈ ગયું. અંતેથી એ રીતે હવે સ્વપ્નનું મિથ્યાત્વ તો સિદ્ધ થઈ ગયું અને હવે જાગ્રતનું મિથ્યાત્વ સિદ્ધ એટલા માટે કરે છે. જાગ્રતનો અનાદર કે તિરસ્કાર, એ લોકોને એમ કે મિથ્યા એટલે આપણે તિરસ્કાર કરો. વેદાંતિન લોકો આ જગતનો તિરસ્કાર કરે છે, નથી કરતા તિરસ્કાર, માત્ર એની જે સત્યતા છે એ જ આપણને સમજાવે છે. એટલે ચોથા શ્લોકમાં ઉક્ત ન્યાય અને દૃષ્ટાંત સિદ્ધે
ફલિતમ અનુમાનમાં. દૃષ્ટાંત સિદ્ધિ ત્યારે થઈ તો જે અનુમાન હવે કહેવાનું છે એ અનુમાન હવે કહે છે. અનુમાન કોને કહેવાય? જો આપણે સવારે દૃષ્ટાંત આપ્યું, પર્વતો વન્યમાન ધૂમત્વાત, યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર વન્યઃ યથા મહાનસે. તો પર્વતો વન્યમાન એટલે આ પહાડમાં આગ છે. કેમ? કારણ કે ત્યાં ધુમાડો છે. શા માટે? કે જ્યાં ધુમાડો હોય ત્યાં આગ હોવી જોઈએ. એવું ક્યાં જોવામાં આવ્યું? તો કે આપણા રસોડાની અંદર. અને અનુમાન કહેવાય. એની માટે આ બધી વસ્તુ જોઈએ. તો અનુમાનના જે કી સામગ્રી, બધી સામગ્રી તૈયાર થઈ ગઈ. દ્રષ્ટાંત એકવાર સિદ્ધ થઈ ગયું એટલે અનુમાનની સામગ્રી તૈયાર થઈ ગઈ. એટલે હવે અનુમાન કહે છે કે જાગ્રત પદાર્થો કેમ મિથ્યા છે. ચોથા શ્લોકમાં કહે છે, અંતસ્થાનાત્તુ ભેદાનામ તસ્માદ જાગરિતે સ્મૃતમ યથા તત્ર તથા સ્વપ્ને સંવૃતત્વેન ભિદ્યતે. ચાલો, અંતસ્થાનત્તુ ભેદાનામ એની જરૂર નથી. એટલે અંતસ્થાનાત્તુ એટલાની એ બીજી લાઈનમાં આવવું જોઈએ ખરેખર. ભેદાનામ તસ્માત જાગૃતે સ્મૃતમ મિથ્યાત્વમ. તસ્માત તે કારણથી ભેદાનામ જાગૃતે મિથ્યાત્વમ સ્મૃતમ કે વૈતથ્યમ સ્મૃતમ. તસ્માત તે કારણથી, જે કારણથી સ્વપ્નના પદાર્થો મિથ્યા છે તે જ કારણથી જાગ્રતના પદાર્થો પણ મિથ્યા છે. કેવું? યથા તથા, યથા તત્ર સ્વપ્ને તથા અત્ર જાગૃતે. જેવું સ્વપ્નમાં છે એવું જાગ્રત અવસ્થામાં હોવાને કારણે સ્વપ્નના પદાર્થો મિથ્યા છે અને સ્વપ્નમાં જે પ્રકારની પરિસ્થિતિ છે એવી જ જાગ્રતમાં હોવાને કારણે જાગ્રત પદાર્થો પણ મિથ્યા છે. તો તમે એમ કહેવા માંગો છો કે સ્વપ્ન જાગ્રત બધી રીતે સમાન છે? કે ના, બધી રીતે સમાન નથી. અંતસ્થાનાત્તુ સંવૃતત્વેન ચ ભિદ્યતે. સ્વપ્ન અને જાગ્રતના પદાર્થોમાં ભેદ છે, નહીં તો આપણે સ્વપ્ન ન કહેત. સ્વપ્નને સ્વપ્ન કહીએ છીએ, જાગ્રતને જાગ્રત કહીએ છીએ, કારણ કે એ બે અવસ્થામાં ભેદ છે. એવો ભેદ હોવા છતાં પણ અમુક રીતે સમાન છે. કઈ સમાન છે? તો કે મિથ્યાત્વની દ્રષ્ટિએ સમાન છે. ભલે વિગતો જુદી જુદી હોવા છતાં મિથ્યાત્વની દ્રષ્ટિએ સમાન છે. એટલે વસ્તુ ખોટી હોય, ધારો કે આ સફરજન કેવું છે? ખોટું છે. આપણે દેખાય સાચું, ડાઇનિંગ ટેબલ પડ્યું હોય અને એકદમ સાચું દેખાય, હાથમાં પકડી એટલે ખબર પડે કે આ તો ખોટું છે. તો શેનું સફરજન છે? તો કે પ્લાસ્ટિકનું. બીજી જગ્યાએ મને દ્રાક્ષ દેખાય, એ પણ કેવી? હાથમાં પકડે તો મિથ્યા છે. શેની છે? તો કે ચામડાની છે ધારો કે. ત્રીજી જગ્યાએ કેળું મને દેખાયું, એ મિથ્યા શેનું છે? તો કે લાકડાનું છે. આમ એક લાકડાનું છે અને બીજું પ્લાસ્ટિકનું છે, ત્રીજું વળી કંઈક ચામડાનું છે, ચોથું કપડાનું છે. અરે ઘણા મોટા ઝાડના ઝાડ લોકો ઘરમાં રાખે છે. એકદમ આ બેહૂબ દેખાવે, જઈને હડકો તારે ખબર મિથ્યા છે. શું છે? તો કાં તો રેશમનું બનેલું છે, કંઈ કપડાનું બનેલું છે. આમ શેનું બનેલું છે વિગતો જુદી જુદી હોવા છતાં પણ મિથ્યાત્વમાં તો બધા સમાન છે. તો કે બધાને સરખા કેમ ગણો છો? ઝાડ તો રેશમનું બનેલું છે અને પેલું લાકડાનું બનેલું, બંને સરખા નથી. તો કે એ તો બંને સરખા નથી, પણ આ એક ખોટું ઝાડ છે અને પેલું એક ખોટું સફરજન છે. એ ખોટાની દ્રષ્ટિએ સમાન છે. તમારે જોવું છે કે કઈ દ્રષ્ટિએ સમાનતા છે. આમ 5 વસ્તુઓ ખોટી હોય, એક લાકડાની છે માટે ખોટી છે, બીજી પ્લાસ્ટિકની છે માટે ખોટી છે, ત્રીજી એટલે ટૂંકમાં જે હોવું જોઈએ તે નથી માટે ખોટું છે. લાકડાનું હોય કે પ્લાસ્ટિકનું હોય. સફરજન સફરજન નથી માટે ખોટું છે. સફરજન જેવું દેખાવા છતાં સફરજન નથી. એ દસત ભાસમાનમ તન મિથ્યા. જે સફરજન નથી છતાં સફરજન જેવું દેખાય છે માટે એ મિથ્યા છે. કેવું મિથ્યા છે? સફરજનની દ્રષ્ટિએ મિથ્યા છે, લાકડાની દ્રષ્ટિએ મિથ્યા નથી. કેવું મિથ્યા છે? સફરજન મિથ્યા સફરજન છે, કારણ કે એનો સફરજનત્વ નથી. સફરજનત્વ કોને કહેવાય? સફરજન જ્યારે આરોગું ત્યારે મને જે પ્રકારનો અનુભવ થવો જોઈએ, મારી ભૂખ સંતોષ આવવી જોઈએ, જેવો સ્વાદ આવવો જોઈએ, એ પ્રકારનું સફરજનપણું એનામાં નથી. ભલે સફરજન જેવું દેખાતું હોવા છતાં પણ સફરજનપણું એનામાં નથી માટે કેવું છે? મિથ્યા છે. લાકડાનું છે માટે મિથ્યા નથી. લાકડાનું પણ હોય, પ્લાસ્ટિકનું પણ હોય, કપડાનું પણ ગમે તેનું હોય, સફરજનપણું નથી માટે મિથ્યા છે. અંતેથી આપણે જુદા જુદા પદાર્થોને મિથ્યા કહીએ એના એટલા જ માટે કે મિથ્યાત્વ સમાન છે
બીજી બધી વિગતો ભલે જુદી જુદી હોય છતાં પણ મિથ્યાત્વ સમાજ આ પછી આપણે ભૂલવું ના જોઈએ. આપણે વિગતોમાં એવો પડી જતા હોઈએ છીએ ને કે પણ સ્વામીજી આ તો આમ છે ને પેલું પેલું છે. જેમ ઘણી વાર પેલા કહે ને તો 10મા છોકરાની કથા કહેતા શરૂઆતની અંદર 10મા છોકરાની રોજ આખો દાડો કહેવી પડે શરૂઆતમાં વેદાંતના ક્લાસની અંદર. તો ઘણી વાર વિગતો જરા બદલાયા કરે. એટલે ઘણી વાર આપણે એમ કે 10 છોકરા હતા ને બિચારા પછી 10મો જડ્યો નહીં ને પછી ઝાડ બેસીને રડતા હતા. અને ત્યારે એક દિવસ એક બ્રહ્મચારી પસાર થાય કે બ્રહ્મચારી થઈ જમાનામાં અને પછી બધાને બતાવ્યો કે જો આ તું 10મો છે. પછી થોડા દાડા પછી એની વાત કહી તો કે એક વૃદ્ધ માણસ કાકા ત્યાંથી પસાર થયા. તો એક જણે ખરેખરો પ્રશ્ન એક દિવસ પૂછ્યો કે સ્વામીજી તે દિવસ તમે કહેતા હતા કે આ 10મા છોકરામાં તો બ્રહ્મચારીનો ઉપદેશ આપ્યો અને બીજી વાર આપે કહ્યું કે આ વૃદ્ધ માણસ ઉપદેશ આપ્યો તો કયું સાચું છે બોલો. આ તો ખરેખરો પ્રશ્ન છે, અમે બનાવેલી વસ્તુ નથી. પેલી વાત કદાચ મેં ગમે તો કહીએ છીએ પણ આ પ્રશ્ન તો સાચો જ છે. અંદરથી કઈ વસ્તુ પર ધ્યાન આપણું જવું જોઈએ અને કઈ વસ્તુ પર ધ્યાન ના જવું જોઈએ એ અગત્યનું છે ને. બધું વેદાંતમાં બહુ ગંભીરતાથી સાંભળીએ છીએ આપણે બધું, પણ અમે કઈ વસ્તુ સાંભળીએ છીએ એ સમજ નથી પડતી. ઘણી વાર એ પ્રશ્ન પૂછે ત્યારે ખબર પડે કે લોકો કઈ વસ્તુ સાંભળતા હોય છે અને કઈ વસ્તુ ઉપર નીચે જતી હોય છે. તો એ અમુક વસ્તુ આપણે એટલે શું કે સિલેક્ટિવ લિસનિંગ કહેવાય છે. એટલે આપણે અમુક સિલેક્ટિવ લિસનિંગ કરીએ એટલે જે આપણે ગમેતું હોય કે આપણને રસ હોય એ વસ્તુ આપણે સાંભળીએ એમાંથી અને બાકીનું આપણે સાંભળીએ નહીં કે તો બોલે અને બધું હોય બધું એમ કરી દઈએ. ધારો કે આપણે રામાયણની કથા સાંભળીએ તો આપણે કે બહુ લાંબી વિગતો આપણે એમાં કંઈક ધર્મનું કે તત્વ એ જ આપણે સાંભળીએ પછી બીજી વિગતો ના સાંભળીએ. તે તો ઘણા લોકો વેદાંત બહુ વર્ષો સાંભળતા બધું ના સાંભળે. અમુક વિગતો જે અગત્યની વસ્તુ સાંભળી લે પણ એમાં જે આવું બધું જયારે સાંભળવામાં આવે ત્યારે એટલે આ દ્રષ્ટાંત આ બધી આ બુદ્ધિ તો એવી છે ને આપણી કે જો આપણી એકાગ્રતા ન હોય સૂક્ષ્મતા ન હોય તો આડે આપણે ફંટાઈ એવા જઈએ કે ભાઈ વસ્તુ અર્થનું આપણે અનર્થ કરી બેસીએ. એટલે અહીં કહેવાની પણ જરૂર છે કે ભાઈ સ્વપ્ન અને જાગ્રત બધી રીતે સમાન નથી. અમુક દ્રષ્ટિએ બેમાં ભેદ હોવા છતાં પણ એક દ્રષ્ટિએ સમાન છે કે બંને મિથ્યા છે. બસ આટલી સમાનતા છે, બધી રીતે સમાનતા નથી. અંતસ્થાનાતું એટલે કે પેલા સ્વપ્નના પદાર્થો તો બધા અંદર હોય છે કે જાગ્રતના પદાર્થો અંદર નથી હોતા. સમૃદ્ધત્વેન ભિદ્યતે અને અંદર આટલા સંકોચિત સ્થાનની અંદર આટલી મોટી મોટી વસ્તુઓ દેખાય છે. જાગ્રતમાં સ્થાનનો કોઈ સંકોચ નથી. આ પ્રકારની મુશ્કેલીઓ જાગ્રત અવસ્થામાં નથી અને છતાં જાગ્રતના પદાર્થો પણ મિથ્યા છે એ તો છે જ. એટલે એમને કહેવાનું છે. એટલે કયો અંશ દૃષ્ટાંત હજી આપણે જોવું જોઈએ એ અગત્યની વસ્તુ છે. દૃષ્ટાંતનો કયો અંશ આમાં લાગુ પડે છે અને કયો અંશ લાગુ નથી પડતો એ બહુ જ અગત્યનું છે. તો જો હવે શંકરાચાર્ય ભાષ્યમાં તમે બહુ ઘનઘોર વેદાંત અત્યારે શીખી રહ્યા છો. આ બધું ઘન વેદાંત એટલે ઘનઘોર વેદાંત છે. માંડુક્ય કારિકા થી આગળ એટલે આગળ કરીને એના જેવું ઘનઘોર કોઈ વસ્તુ જ નથી. અને આ જેવું કહે છે ભાષા એ ઘણી ઘનઘોર છે. આ છતાં પણ આપણે આપણી રીતે સમજીએ છીએ એટલો વાંધો નથી. એટલે કહે છે ભાષ્યમાં જાગ્રત દૃશ્યાનામ ભાવાનામ વૈતથ્યમ ઇતિ પ્રતિજ્ઞા દૃશ્યત્વાત ઇતિ હેતુઃ સ્વપ્ન દૃશ્ય ભાવવત ઇતિ દૃષ્ટાन्तઃ યથા તત્ર સ્વપ્ને દૃશ્યાનામ ભાવાનામ વૈતથ્યમ તથા જાગરિતેપી દૃશ્યત્વમ અવિશિષ્ટમ ઇતિ હેતુપનયઃ તસ્માत् જાગરિતેપી વૈતથ્યમ સ્મૃતમ ઇતિ નિગમનમ. જો એકદમ ટેકનિકલ ભાષા પારિભાષિક ભાષાની અંદર એ જ વસ્તુ શંકરાચાર્ય કહે. આમ એટલે આવી ભાષા ન જાણતો તો આપણે સમજીએ છીએ છતાં પણ સમજ સ્પષ્ટ થવા માટે આ ભાષા સમજવાની પણ જરૂર હોય છે. સમજ આપણી ત્યારે સ્પષ્ટ થાય. તો જેમ પ્રમેય પેલા આવતું હોય છે ભૂમિતિની અંદર પ્રમેયની અંદર જાગ્રત દૃશ્યાનામ ભાવાનામ વૈતથ્યમ એટલે પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞા શું છે? જાગ્રત દૃશ્યાનામ ભાવાનામ વૈતથ્યમ. આમ હવે જાગ્રત
અવસ્થાની અંદર પણ જે ભાવ કે જે પદાર્થો દેખાય છે કે અનુભવાય છે બધા પણ વૈતથ્યમ એ પણ મિથ્યા છે. એટલે પ્રતિજ્ઞા આ વસ્તુ આપણે સાબિત કરવાની, સિદ્ધ કરવાની છે. સિદ્ધ ત્યારે જ થાય જ્યારે એને માટે યોગ્ય જે સાબિતી છે એ સાબિતી કે પુરાવો આપે તો સિદ્ધ થાય. પણ આપણે શું સિદ્ધ કરવા માંગીએ પહેલા આપણે રજૂ કરતા હોઈએ છીએ કે જાગ્રત અવસ્થાના પદાર્થો છે એ પણ મિથ્યા છે. આ પ્રતિજ્ઞા છે. શા માટે કહો છો? તરત પ્રશ્ન થાય. કોઈ કહે ને કે જાગ્રત પદાર્થો મિથ્યા, કેમ? તરત આપણે પ્રશ્ન પૂછે શા માટે? તો કે દૃશ્યત્વાદ એટલે હેતુ. કારણ શું? દૃશ્યત્વાદ. કારણ કે જાગ્રત પદાર્થો પણ દૃશ્ય છે. જાગ્રત પદાર્થો દૃશ્ય છે માટે. તો શું થઈ ગયું? દૃશ્ય એટલે શું? જે દર્શનના વિષયો છે, જે અનુભવના વિષયો છે. જાગ્રત અવસ્થાના પદાર્થો અર્થાત આ બધા જ જગતના નામ રૂપાત્મક પદાર્થો એ બધા મિથ્યા છે. કેમ મિથ્યા છે? કારણ કે દૃશ્ય છે અર્થાત એ દર્શનના કે જ્ઞાનના વિષય છે. તેમાં શું થઈ ગયું? પહેલા કે મિથ્યા છે. શા માટે? તો કે દૃશ્ય છે. તો દૃશ્ય છે તો શું થઈ ગયું? એ કહે છે સ્વપ્ન દૃશ્ય ભાવત એ દૃષ્ટાંત. કારણ કે સ્વપ્નના પદાર્થો પણ દૃશ્ય છે અને મિથ્યા છે. માટે જાગૃત